ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગણિત કેવડિયા સરની સાથે. તો મિત્રો, છેલ્લા 4 લેક્ચરથી જે છે એ આપણે બહુપદી જે છે ચેપ્ટર 2 જે છે આપણે સમજવાનો પ્રયત્ન કરતા રહ્યા છીએ. આજના દિવસે આજે આપણે જે છે સ્વાધ્યાય 2.4 જે છે એનો જે કન્સેપ્ટ જે છે કે બહુપદીઓ જે છે એનું અવયવીકરણ કેવી રીતે થાય છે, તો મિત્રો આજે એ આપણે સમજવા જઈ રહ્યા છીએ. ત્યારે બહુપદીનું અવયવીકરણ સમજતા પહેલાં મિત્રો આપણને બહુપદીનો ભાગાકાર જે છે જે આપણે ગયા લેક્ચરમાં મિત્રો જોયું હતું, તો એ જે છે આપણો પાર્ટ જે છે બહુપદીઓનો ભાગાકાર, એ આપણો કહેવાય ને કે એ પાર્ટ જે છે આપણને ક્લિયર હોવો જોઈએ, તો આપણને આ સમજવામાં ઇઝી પડશે. હવે કોઈનો અવયવ છે કે નહીં એવું ક્યારે કહી શકાય, એ આપણે ગયા લેક્ચરમાં મિત્રો જોયું હતું. કે ધારો કે એક ઉદાહરણ છે આપણું ટેક્સ્ટ બુકનું ઉદાહરણ નંબર 11. આજનો આપણો ટોપિક છે મિત્રો બહુપદીઓનું અવયવીકરણ. હવે ક્વેશ્ચન એવું છે કે ઉદાહરણ નંબર 11 એવું કહે છે કે આપણે કન્સેપ્ટ જે છે મિત્રો ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ એટલે આપણને ઝડપથી સમજાય. ઓકે, ક્વેશ્ચન એવું કહે છે x+2 એ આ જે બહુપદી છે અને આ જે બીજી બહુપદી છે નો અવયવ છે કે નહીં તે ચકાસો. આ જે છે એ આ બેનો અવયવ છે કે નહીં એવું ચકાસવાનું છે. કોઈનો અવયવ ક્યારે હોય તો એક જ વસ્તુ આપણે કન્સેપ્ટ છેલ્લા 3-4 લેક્ચરથી આપણે મિત્રો સમજતા આવીએ છીએ કે એક્સની કિંમત જે છે એમાં મૂકી દેવાની. જો એક્સની કિંમત એમાં મૂકતા જવાબ 0 આવે તો એ એનો અવયવ કહેવાય. બસ આ એક જ કન્સેપ્ટ મિત્રો યાદ રાખવાનું છે, એક્સની કિંમત એમાં મૂકી દેવી. તો આપણને મિત્રો એવું કીધું છે x+2 જે છે એનો અવયવ છે કે નહીં ચકાસવાનું છે. તો જે કંઈ આપ્યું છે એના બરાબર 0 લખીએ છીએ. ગયો લેક્ચર આપણો યાદ કરો, આપણે આ જ રીતના શેષ ગોતતા હતા, શેષ પ્રમેયની રીત. આ એ જ રીત છે મિત્રો. આનો જવાબ મૂકતા આપણને જે જવાબ મળે એને શેષ કહેવાય છે મિત્રો. પણ શેષ 0 આવે એટલે શું સમજવાનું કે એ એનો અવયવ છે, તો જ એને ભાગી શકાય. તો x+2 આ જે છે એનો અવયવ છે કે નહીં, તો x+2 બરાબર 0 મૂકતા મિત્રો એક્સની કિંમત મને -2 મળે છે. હવે એ એક્સની કિંમત મને જે છે જેમાં અવયવ ચેક કરવાનું છે એમાં પુટ કરી દેવાનું. આ બેમાં મારે ચેક કરવાનું છે એનો અવયવ છે કે નહીં, તો એમાં હું જોઈને ખાલી કિંમત મૂકું છું મિત્રો. તો આપણી રકમ શું છે? x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 5x વત્તા 6. હવે આમાં મિત્રો જ્યાં મને x દેખાય છે ત્યાં હું -2 મૂકીશ. -2 નો ઘન વત્તા 3 -2 નો વર્ગ વત્તા 5 -2 વત્તા 6. મિત્રો ખાલી જોઈને કિંમત મૂકવાની છે, બીજું કંઈ નથી. કન્સેપ્ટ યાદ રાખો મિત્રો, એક્સની કિંમત રકમમાં મૂકવાની છે, બસ એ જ યાદ રાખવાનું છે આપણે. બાકીનું તો બધું શું છે મિત્રો સાદરૂપ. -2 નો ઘન આવે એટલે અંદર જે નિશાની હોય લખવી, આપણે એવું કીધું હતું, ના યાદ રહેતો. 2 નો ઘન કેટલો થશે? 8 વત્તા અહીંયા -2 નો વર્ગ, કોઈનો વર્ગ ક્યારેય નેગેટિવ હોય નહીં, તો -2 નો વર્ગ 4 થાય ને 4 તેરીને 12. અહીંયા 5 દુ 10 એટલે -10 વત્તા 6. હવે સરવાળાવા પદવાળા અહીંયા છે, જો 12 અહીંયા સરવાળો છે, અહીંયા સરવાળો, એટલે 12 ને 6 કેટલા થયા મિત્રો? 18. નિશાની તો મોટાની જ હોય. હવે અહીંયા ઓછા છે ને ઓછે વત્તા નિશાની મોટાની, 10 ને 8 18. 18 - 18 એટલે મિત્રો જવાબ શું આવ્યો? 0. તો એક્સની કિંમત જે છે મિત્રો આમાં મૂકતા જવાબ મને 0 મળે છે. તો 0 મળે છે એનો મતલબ એવો થયો કે એ એનો અવયવ કહેવાય. હવે બીજું આપણને કીધું છે 2x+4, એમાં ચેક કરી લો. 2x+4, તો મિત્રો 2x+4માં જ્યાં x દેખાય ને આપણે શું લખવાનું કીધું છે? -2. તો અહીંયા -2 વત્તા 4, તો 2 × 2 એટલે કેટલા થયા ભાઈ? -4 વત્તા 4, જવાબ શું આવ્યો? 0. તો આનો પણ અવયવ છે મિત્રો, કેમ કે અહીંયા પણ જવાબ 0 આપ્યો. એટલે કહેવાનો મતલબ એ છે કે 10મા ધોરણમાં જ્યારે આપણે એન્ટ્રી કરશું બીજા ચેપ્ટરમાં આપણે આ જ ચકાસવાનું છે કે કોઈ આપેલું છે એનો 0 છે કે નહીં. 0 ક્યારે હોય? કિંમત મૂકતા એનો 0 જવાબ આવે ત્યારે. તો મિત્રો 10મા ધોરણનું પણ બહુપદી આપણે ત્યાં સાથે સમજતા જઈએ છીએ. ઓકે, તો આ હતું આપણું ઉદાહરણ નંબર 11. યાદ શું રાખવાનું છે? એક્સની કિંમત રકમમાં મૂકવાની છે. જો જવાબ 0 આવે તો અવયવ છે ભાઈ, નથી આવતો તો નથી, સીધી વસ્તુ છે ભાઈ, એક લાઈન યાદ રાખવાની છે. ઉદાહરણ નંબર 12 એવું કહે છે મિત્રો કે જો x-1 એ આ બહુપદીનો અવયવ હોય તો, એટલે એને કીધું છે અવયવ છે એનો મતલબ કે એનું સમાધાન કરે છે. સમાધાન કરે છે એનો મતલબ શું? એક્સની કિંમત મૂકતા ડાબા બરાબર જબા થાય છે. તો કેની કિંમત શોધો, આપણે કે ગોતવાનો છે ભાઈ. તો કન્સેપ્ટ એક જ છે મિત્રો, કંઈ નહીં, શું? એક્સની કિંમત મૂકી દો. તો અહીંયા મને x-1 આપ્યું છે ભાઈ, તો x-1 બરાબર 0 લખતા x બરાબર મને શું મિત્રો મળ્યો? 1 -1 છે આ બાજુ એટલે +1 થાય ને. એ તો સિમ્પલ નિયમ છે, આપણે છેલ્લા 4 લેક્ચરથી ભણતા આવીએ છીએ. હવે એક્સની કિંમત મારા રકમમાં મૂકી દઈશ મિત્રો. 4x નો ઘન 3x² - 4x + k. હવે
તમને અહીં કેની કિંમત ગોતવાની છે મિત્રો. હવે કેની કિંમત મળે ક્યારે? તમારી પાસે ડાબા જબા હોય ત્યારે ને. આ તો શું છે? ખાલી એક બહુપદી છે. તો આના બરાબર મારે કંઈક લખવું પડશે. બરાબર શું લખીશ મિત્રો? તમને ખબર છે આ એનો અવયવ છે એવું કીધું છે એટલે જવાબ તો શૂન્ય જ આવવાનો છે, એટલે મારે શૂન્ય જ લખવો પડે. બરાબર. હવે જ્યાં મને એક્સ દેખાય ત્યાં હું શું મૂકીશ? 1 મૂકીશ. એટલે 4 એમનામ ભાઈ, 1 નો ઘન વત્તા 3 એમનામ, 1 નો વર્ગ ઓછા 4 એમનામ, 1 વત્તા કે બરાબર 0. જ્યાં એક્સ દેખાય ને 1 પહેલાં મૂકી દો. હવે શું કરવાનું? સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જે થતું હોય. 1 નો ઘન મિત્રો 1 જ થાય. 4 ગુણ્યા 1 કેટલા થશે? 4. અહીંયા વત્તા 1 નો વર્ગ 1 જ થાય. 1 ગુણ્યા 3 એટલે 3. અહીંયા ઓછા 4. 4 એકા 4 એટલે ઓછા 4 વત્તા કે બરાબર 0. તો મિત્રો આપણે આગળ સાદુરૂપ આપીએ તો અહીંયા કાંઈ ઉડે છે ભાઈ? પ્લસ માઇનસ આ 4 ઓછા 4 એટલે 0 થઈ ગયા મિત્રો. અહીંયા વધ્યા વત્તા 3. વત્તા 3 છે આ બાજુ આવે એટલે ઓછા 3 થશે. આ બાજુ કે તો હતો જ, તો વત્તા 3 ઓલી બાજુ ગયા એટલે ઓછા 3. તો કેની કિંમત મિત્રો મને શું મળી? ઓછા 3. હવે જો કેની કિંમત તમે અહીંયા -3 ઓછા 3 મૂકશો, પછી એક્સની કિંમત 1 મૂકશો, તો મિત્રો જવાબ શું આવવાનો છે? શૂન્ય જ આવવાનો છે. કેમ કે એ એનો અવયવ છે. અવયવ છે. વારંવાર એકને એક વસ્તુ મિત્રો રિપીટ કરવું છે. અવયવ છે એનો મતલબ શું થયો? એક્સની કિંમત મૂકતા જવાબ શૂન્ય આવવો જોઈએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ શું કહે છે? ઉદાહરણ નંબર 14. એક ઉદાહરણ મેં વચ્ચે નથી લીધું, એ આમાં કવર થઈ જશે. આપણે પહેલાં મેથડ સમજવાની છે, પછી આપણે સ્વાધ્યાય ઉપર જઈએ. તો પહેલાં આપણે એની રીત સમજી લઈએ કે ભાઈ આ દાખલો કઈ રીતના ગણાય છે. તો અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને, અવયવ પ્રમેયનો ઉપયોગ એટલે આપણે જે અત્યારે સમજ્યા એ, આના અવયવો પાડો. તો મિત્રો આના અવયવ પાડતા આપણને આવડે છે, પણ એ લોકો એમ કહે છે કે અવયવ પ્રમેયનો ઉપયોગ કરો. તો અવયવ પ્રમેયનો ઉપયોગ કેમ કરવો? તો અવયવ પ્રમેયનો ઉપયોગ આપણે એવું સમજ્યા હતા કે ભાઈ અહીંયા વાય છે તો વાયની મને 2 કિંમત મળે છે મિત્રો. તો આપણે અવયવ કેવી રીતના પાડતા હતા? છેલ્લા 4 લેક્ચર યાદ કરો કે આજે છે અહીંયા 6 છે એના 2 ભાગ કરતા હતા. એ 2 ભાગનો ગુણાકાર થઈને, એટલે ધારો કે હું 2 ભાગ છે A અને B લઉં મિત્રો, તો A અને B આ બેનો ગુણાકાર થઈને આ આવવું જોઈએ, અને વચ્ચે વત્તાની નિશાની છે એટલે A વત્તા B થઈને આ વચ્ચેનું પદ આવવું જોઈએ. એટલે આને આપણે અવયવીકરણ એવું કહેતા હતા. આપણે એવી રીતે અવયવ પાડતા હતા મિત્રો. તો અહીંયા તમે એ જ રીતે અવયવ પાડી શકો, પણ અહીંયા એમ કહે છે અવયવ પ્રમેયનો ઉપયોગ કરો. આજે છે મધ્યમ પદને છૂટું પાડીને વાત છે, એ રીતે આપણે કરતા હતા. બરાબર કે 5ના 2 ભાગ કરતા હતા, બરાબર, અને 5 આવતા હતા, અને એ બીનો ગુણાકાર 6 થવો જોઈએ. તો મિત્રો આપણે અવયવ પ્રમેયનો ઉપયોગ એટલે કેવી રીતે કરશું? અવયવ પાડશું એટલે પાછળ શું છે? 6 છે. એટલે કન્સેપ્ટ તો એક જ છે મિત્રો, પણ હું તમને અલગ રીતે સમજાવું, બુકમાં અલગ રીતે સમજાવું છે એટલા માટે. તો અહીંયા 6 છે. 6ના અવયવો શું પડશે મિત્રો? તો આપણે આવી મેથડ એક આપણે જે છે કોલમ મેથડ જે છે એ આપણે 9મા 8મા ધોરણમાં જે છે મિત્રો ભણી ગયા છું. તો અહીંયા પહેલાં 2 થી ભાગ કરીએ એટલે 2 તેરી 6 થાય મિત્રો. પછી અહીંયા 3 આવ્યા એટલે 3 એકા 3 થાય. પછી અહીંયા 1 એકા 1 થાય. એનો મતલબ શું થયો? 6ના અવયવો શું કહેવાય મિત્રો? મારે લખવા હોય તો 2 ગુણ્યા 3 ગુણ્યા 1. સમજાઈ જાય કે નથી સમજાતું? અહીંયા 6 જે છે, અહીંયા મારે 6 છે ને, છેલ્લો આંકડો મારે જોવાનો મિત્રો, એના ભાગ પાડવાના છે, એના અવયવો પાડવાના છે. અવયવ પ્રમેયનો ઉપયોગ એટલે અવયવ પાડવાના છે. તો પછી આપણે આ ડાયરેક્ટ મેથડથી કરશું મિત્રો. અત્યારે 9મા ધોરણમાં આપણને અવયવીકરણથી કીધું છે, 10મામાં આપણે આવું નહીં કરીએ. ડાયરેક્ટ અહીંયાથી આપણે આન્સર ગોતશું છે. છેલ્લા 2 લેક્ચરમાં આપણે એના દાખલા ગણેલા છે મિત્રો. તો 6ના મેં ભાગ પાડ્યા. પહેલાં 2 થી ચાલુ કરાય ભાઈ. 2 તેરી 6, પછી 3 એકા 3 ને 1 એકા 1. એટલે 6ના અવયવ 2, 3 અને 1 પડ્યા. હવે આ એના અવયવો છે મિત્રો. અવયવીકરણ એટલે આ એના અવયવો છે. હવે આમાંથી કઈ કિંમત અહીંયા હું મૂકું તો જવાબ શૂન્ય આવે, એ આપણે ચકાસવાનું. જેમાં શૂન્ય આવે એ એનો અવયવ કહેવાય. ફરી વારંવાર મિત્રો એક જ વસ્તુ કહું છું, એક્સની કિંમત મૂકતા જવાબ શૂન્ય આવવો જોઈએ. અહીંયા ચલ વાય છે એટલે વાય જોશું. તો આપણી મિત્રો રકમ શું છે ભાઈ? રકમ આપણી શું છે? y² ઓછા 5y વત્તા 6. હવે વાયની કિંમત પહેલાં હું છે 2 થી ચાલુ કરું છું મિત્રો. 2 મૂકો એટલે y બરાબર અહીંયા 2 મૂકો તો 2નો વર્ગ ઓછા 5y વત્તા 6. જ્યાં y દેખાય ને આ 2 મૂક્યા છે, અહીંયા લખું છું y બરાબર મેં શું મિત્રો? 2 મૂક્યા છે. સાદુરૂપ આપો મિત્રો. 2નો વર્ગ કેટલો થશે? 4 ઓછા 5 દુને 10 વત્તા 6. આ વત્તા છે, આ વત્તા 6 ને 4 10. 10 ઓછા 10 0. ઓકે, તો y બરાબર 2 જે છે અહીંયા મૂકતા મને જવાબ શું મળ્યો ભાઈ? શૂન્ય મળ્યો. એનો મતલબ શું થયો કે આ એનો અવયવ છે. તો y બરાબર 2 એટલે મિત્રો શું લખાય? વત્તા 2 આ બાજુ આવે એટલે ઓછા 2 થશે, એટલે y ઓછા 2 બરાબર 0. તો આ એક અવયવ મળ્યો. હવે એક વસ્તુ વિચારો મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા કે y નો વર્ગ છે એટલે y ની 2 ઘાત છે ટૂંકમાં આમાં. તો 2 ઘાત છે એનો મતલબ શું થયો કે 2 કિંમત આપણને મળવી જોઈએ. તો અહીંયા મને y ની 1 કિંમત મળી ગઈ. હવે આપણે બીજી કિંમત ગોતવાની છે. તો બીજી કિંમત માટે જો 2 અવયવ મેં ચેક કર્યો, કેવો હોય ચેક કરીશું? 3. એટલે આને અવયવ પ્રમેયની રીત
કહેવાય. હવે જ્યાં મને y દેખાશે મિત્રો ત્યાં હું શું પુટ કરીશ 3. એટલે મારી રકમ જે છે એમાં y આ મારી રકમ હતી મિત્રો, તમને બી ખબર છે. તો અહીંયા y જ્યાં દેખાય ને હું શું મૂકીશ 3. તો અહીંયા મિત્રો y બરાબર 3 મૂકો, 3 નો વર્ગ ઓછા 5 3 વત્તા 6. અહીંયા મિત્રો મેં શું મૂક્યું છે y બરાબર 3. બાજુમાં એવું લાગે તો લખી દેવું એટલે આપણને ભૂલ થવાની શક્યતા ઓછી રહે. તો 3 નો વર્ગ કેટલો થાય મિત્રો? 3 નો વર્ગ શું થશે? 9 ઓછા 5 તેરી કેટલા થશે ભાઈ? 15 વત્તા 6. તો 9 ને 6 કેટલા થાય? 9 ને 6 15. 15 વત્તા ઓછા 15. 15 ઓછા 15 શું થયું મિત્રો? 0. તો y બરાબર 3 મૂકતા પણ જવાબ મને શું મળે છે મિત્રો? 0. તેનો મતલબ પાછો આમ લખીએ કે y ઓછા 3 બરાબર 0. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મને બે અવયવ મળ્યા, y ઓછા 3 અને y ઓછા 3. તો મિત્રો આના બરાબર હું આમ લખી શકું y ઓછા 3 અને y ઓછા 3 અને y ઓછા 2. તો આ મિત્રો એનો જવાબ છે. અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને મિત્રો આપણે જે છે આના અવયવો પાડ્યા. હવે આ જે બે બ્રેકેટ મળ્યા છે મિત્રો એનો પાછો તમે ઓપન કરશો, અંદર ગુણાકાર કરશો એટલે જવાબ તો આ જ આવવાનો છે. ઈ જો ન આવે તો સમજવાનું કે આપણા અવયવ ખોટા છે. પણ એ ચેક કરવાની જરૂર નથી મિત્રો, અહીંયાથી જ ખબર પડી જાય છે કિંમત જે મૂકો છો એના બરાબર 0 આવે છે એટલે એનો અવયવ તો છે જ. તો આ હતો આપણા અવયવ પ્રમેયનો ઉપયોગ. તો હવે આગળ વધીએ મિત્રો. તો અહીંયા ઉદાહરણ નંબર 15 આપવું જે છે, પછી આપણી સ્વાધ્યાય ચાલુ થશે 2.4. તો ઉદાહરણ નંબર 15 જે છે મિત્રો શું કહે છે? 3 ઘાત વાળું મને એક સમીકરણ આપ્યું છે. સમીકરણ તો આપણે ના કહી શકીએ અત્યારે, બહુપદી કહેવાય, કેમ કે આના બરાબર કંઈ લખ્યું નથી એટલે બહુપદી કહેવાય. 3 ઘાત વાળી એટલે કે ત્રિઘાત બહુપદી મને આપેલી છે. અહીંયા જે કંઈ આપ્યું હોય ના અવયવ પાડો. હવે મિત્રો આના અવયવ કેમ પાડો? હવે તમને કંઈ ખબર જ નથી કે આનું x ની કઈ કિંમત મૂકું તો જવાબ 0 આવશે, કઈ એવાનો અવયવ છે કે શું છે, કોઈ હિન્ટ નથી આપણને આપેલી. મિત્રો x ની 3 ઘાત છે, વારંવાર કહું છું 3 ઘાત છે એનો મતલબ 3x ની કિંમત મળવી જોઈએ. તો અહીંયા મિત્રો આપણે હિટ એન્ડ ટ્રાયલ મેથડ જે છે આપણે યુઝ કરશું. એનો મતલબ શું થયો કે x ની કિંમત જે છે, x ની જે કિંમત છે અહીંયા તમારી કોઈ પણ હોઈ શકે, કેમ કે કોઈ હિન્ટ આપેલી જ નથી ને. અહીંયા તો 6 હતા, 6 ના મેં અવયવ પાડ્યા હતા. અહીંયા પણ તમે છેલ્લો આંકડો 120 છે મિત્રો, 120 ના તમે અવયવ પાડી શકો છો અને આ જ મેથડથી તમે આન્સર લાવી શકો છો. પણ જનરલી x ની કિંમત જે છે તમારે ચેક કરવાની છે, +or -1 +or -2 +or -3 +or -4 એમ 120 ના જે મિત્રો અવયવો પડે છે ઈ અવયવો તમારે અહીંયા ચેક કરવાના છે. તો 120 ના મિત્રો આપણે અવયવો પાડીએ તો શું થશે? 2 કરીએ એટલે 2 × 0 એટલે સોરી 2 × 12 એટલે 60 દુને 120. પાછા 2 વડે ભાગ ચાલો એટલે અહીંયા 30 આવશે મિત્રો. જેસોનો 2 તેરી 6 થાય ને, પાછા 2 ભાગ પાડો એટલે 15 આવશે. પાછા અહીંયા 3 થી ચાલો એટલે 5 આવશે મિત્રો. પાછા અહીંયા 5 ચાલો એટલે 1 આવશે, 1 1 1. તો 120 ના અવયવ જે છે મિત્રો આ પડ્યા. આમાંથી કોઈ પણ એક સંખ્યા તમારે લઈને ચેક કરવાનું છે કે ભાઈ આમાં કઈ કિંમત મૂકતા જવાબ જે છે એનો 0 આવે છે મિત્રો. તો આપણે ચેક કરીએ, પહેલા +or -1 થી ચેક કરીએ. તો સૌથી પહેલા મિત્રો હું x ની કિંમત 1 મૂકીને ચેક કરું છું. x બરાબર 1 મૂકું. બરાબર? આપણી રકમ આ છે. તો રકમમાં મને જ્યાં x દેખાય ને 1 મૂકીશ એટલે 1 નો ઘન, પછી શું આવ્યા 23 એમના, પછી x ની જગ્યાએ 1 મૂકો એટલે 1 નો વર્ગ વત્તા 142 x બરાબર 1 ઓછા 120. આનું સાદુરૂપ આપો મિત્રો, 1 નો ઘન 1 થશે, 1 નો વર્ગ 1 થાય, 1 × 23 એટલે 23 થશે, વત્તા 142 × 1 એટલે 142 ઓછા 120. હવે મિત્રો આમાં તમે જે છે એ ચેક કરી શકો છો, સરવાળા બાદબાકી જો અહીંયા 42 છે તો 142 અને 1 કેટલા થાય મિત્રો? 143. આ ઓછા છે, ઓછા વત્તા 120 અને 23 143 એટલે મિત્રો જોઈ શકો છો જવાબ શું આવ્યો? 0. જવાબ 0 આવવાનો મતલબ શું છે કે x ની જે અહીંયા કિંમત મૂકી છે એ એનો અવયવ છે એવું આપણે કહી શકીએ. તો x ની કિંમત મેં અહીંયા 1 મૂકી હતી, એનો મતલબ એમ થયો કે 1 આ બાજુ આવે એટલે ઓછા 1 થાય, તો x - 1 છે એનો અવયવ કહેવાય. તો બાકીના અવયવો છે બધા મૂકીને ચેક તમે કરી શકો છો, પણ એના કરતા આપણને બીજી વસ્તુ એ પણ ખબર છે કે બહુપદીનો ભાગાકાર કરીએ મિત્રો, x નો ઘન ઓછા 23x નો વર્ગ વત્તા 142x ઓછા 120 ભાગ્યા કરીએ x - 1, કેમ કે એનો અવયવ છે. અવયવ છે એટલે ઉપર આપણે બહુપદીનો ભાગાકાર મિત્રો લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા, આપણને ખ્યાલ છે. અહીંયા x નો ઘન છે એટલે x ના વર્ગ વાળું પદ આવશે એટલે આનું અવયવીકરણ કરીને બાકીના બે જે છે શૂન્ય આપણને મળી શકે છે. એવું ના કરવું હોય તો અહીંયા x ની કિંમત છે આ બધી વારાફરતી મૂકતા જાઓ, ચેક કરતા જાઓ, જેમાં શૂન્ય આવે એનો અવયવ કહેવાય. પણ મિત્રો યાદ શું રાખવાનું છે? x નો ઘન છે એટલે તમને 3 કિંમત મળવી જરૂરી છે. તો આપણે ચેક કરીએ, બહુપદીનો ભાગાકાર આપણને સારી રીતે આવડે છે. x નો ઘન છે x છે એટલે x નો વર્ગ થી ગુણીએ એટલે x નો ઘન ઓછા x નો વર્ગ
નિશાની ફેરવો, આ ઓછા વત્તા ઉડી ગયો, ઓછા વત્તા ઓછા, નિશાની મોટા, 23 માંથી 1 જાય એટલે 22. આપણને આવડે છે એટલે એક સ્ટેપ સમજાવતો નથી, ઓલરેડી આપણે ભણી ગયા છે. હવે પાછા પહેલા બધું સેટિંગ કરો એટલે ઉપરથી આપણે ઉતાર્યો 142x. હવે એમ ઓછા 22 જોઈએ છે એટલે પહેલા ઓછા 22 લખી નાખો. અહીંયા x છે, x નો વર્ગ છે એટલે ખાલી એક x ઘટે છે એટલે મિત્રો ઓછા 22x નો વર્ગ. 22 ગુણ્યા 1 ઓછે ઓછે વત્તા એટલે 22x થશે મિત્રો, જોઈ શકો છો તમે. હવે શું કરવાનું છે ભાઈ, નિશાની ફેરવો, આ પ્લસ થઈ ગયો, આ માઈનસ, આ ઉડી ગયો, આ માઈનસ છે, પ્લસ માઈનસ, માઈનસ મોટામાંથી નાનું જાય એટલે નિશાની મોટાની, એટલે મિત્રો અહીંયા લખું છું 142 માંથી 22 જાય એટલે મિત્રો 120x વધશે. ઉપરથી આપણે શું ઉતારવાના હતા, 120. હવે મિત્રો અહીંયા 120 છે એ મારે જોઈએ છે એટલે વત્તા 120 લખી નાખવાના. x તો છે જ ઓલરેડી. હવે 120 ગુણ્યા એટલે બેક ટુ ઇન્વેજ મળી ગયું મિત્રો, 120x ઓછા 120. આ માઈનસ ને આ પ્લસ, આ ઉડી ગયું મિત્રો. જવાબ શું આવ્યો? 0 0. તો મિત્રો જવાબ જે છે તમને શું મળ્યો? 0 મળ્યો. એનો મતલબ શું થઈ ગયો? તમે બીજી રીતે સાબિત કરી શકીએ. આપણે પહેલી રીતે કરી x ની કિંમત મૂકતા જવાબ 0 આવ્યો. અહીંયા ભાગાકાર કર્યો તો પણ 0 આવ્યો. એનો મતલબ શું થયો? વારંવાર રિપીટ કરું છું, આ એનો અવયવ કહેવાય. તો મિત્રો આના બરાબર આ બેનો ગુણાકાર લખી શકાય. છેલ્લા લેક્ચરમાં ભણ્યા હતા. તો મિત્રો આના તમારે ખાલી અવયવો પાડવાના છે. તો આપણી રકમ શું હતી? x નો વર્ગ ઓછા 22x વત્તા 120 બરાબર 0. તો 120 ના બે ભાગ પાડો મિત્રો, એનો ગુણાકાર 120 થવો જોઈએ અને એનો અહીંયા શું છે? સરવાળો, એટલે સરવાળો 22 થવો જોઈએ. તો મિત્રો તમે બહુ ક્લિયર વસ્તુ છે, 120 એટલે 12 ગુણ્યા 10, કેમ કે મારે 22 જોઈએ છે અને પાછળ અહીંયા 0 છે એટલે 12 ગુણ્યા 10. તો 12 ને 10 કેટલા થયા? 22 થયા મિત્રો. તો અમારા અવયવો શું પડ્યા? 12 અને 10. તો મારા કિંમત જે છે x ની કિંમત શું મળી? 12 અને x ની કિંમત શું મળી મને? 10. મેં શોર્ટ ટ્રિક મિત્રો એક તમને શીખવાડી હતી, યાદ હોય તો. એ શોર્ટ ટ્રિક થી હું અત્યારે સમજાવું છું, પાછું તમને સમજાવું છું, ના સમજાણું હોય તો. પણ તમારે મિત્રો અવયવકરણ કરીને જ આપણે જે કર્યું ને અવયવ પાડ્યા છૂટા, એ રીતના તમારે કરવાનું છે. 12 અને 10. હવે નિશાનીની વાત આવી મિત્રો, તો નિશાનીમાં મારે ઓછા 22 જોતા છે એટલે બહુ ચોખ્ખી વસ્તુ છે. આ બંને માઈનસ આવે તો જ ઓછા 22 થાય ને. x2 નો સહગુણક શું છે? એ આપણે છેદમાં લખવાનું. અહીંયા 1 છે એટલે લખતો નથી. હવે જવાબમાં શું કરવાનું? બેની નિશાની ફેરવી નાખવાની મિત્રો. એટલે મિત્રો તમે જોઈ શકો છો x બરાબર 12 મળ્યા એટલે આ બાજુ આવે તો x ઓછા 12 બરાબર 0. આ ભાઈ આ બાજુ આવે એટલે x ઓછા 10 બરાબર 0. તો મિત્રો ત્રણ અવયવો આપણે ગોતવાના થાય. ત્રણે ત્રણ આપણને મળી ગયા. એક આ અવયવ છે મારો, બે આ છે. છે ને ઈઝી મિત્રો? કઈ નથી, બસ બહુપદીનો ભાગાકાર આવડવો જોઈએ પ્લસ x ની કિંમત રકમમાં મૂકતા આવડવી જોઈએ. હા, x ની કિંમત રકમમાં મૂકતા તો મિત્રો આવડે જ ને, પણ સાદુરૂપ જે છે પ્લસ માઈનસ સરવાળો બાદબાકી એ ખોટા નાખવા જોઈએ. છે ને ઈઝી? તો મિત્રો હવે આપણે જઈએ આપણી સ્વાધ્યાય 2.4 ઉપર. આ ઉદાહરણો આપણા ટેક્સ્ટ બુકના હતા, એ સમજાવવાનો પ્રયત્ન અમે કર્યો છે મિત્રો. હોપ કે તમને સમજાણું હશે. અને આ જ ઉદાહરણો જે છે એવી જ પેટર્નના સમ જે છે, એવી જ રીતના સમ જે છે મિત્રો આપણા સ્વાધ્યાયમાં છે. જો આ તમને સમજાઈ ગયું છે તો સ્વાધ્યાય મિત્રો તમને ગેરંટી સાથે કહું તમે જાતે કરી શકશો. કઈ નથી મિત્રો, x ની કિંમત મૂકવાની છે, એ મૂકો અને જવાબ 0 આવે તો એનો અવયવ કહેવાય અને ના આવે તો અવયવ ના કહેવાય. હવે જઈએ આપણે સ્વાધ્યાય 2.4 ઉપર. ઓકે મિત્રો, તો સ્વાધ્યાય 2.4 જે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે જે સ્વાધ્યાય 2.4 માં શું ભણવાનું છે એ ઓલરેડી આપણે ઉદાહરણ દ્વારા સમજી ગયા છે. હવે કરવાનું છે શું બધામાં જુઓ, અવયવ છે કે નહીં એવું ચકાસવાનું છે અથવા તો અવયવ ગોતવાનું છે. બે જ ટાઈપના ક્વેશ્ચન આપણા હોઈ શકે. તો ક્વેશ્ચન 1 છે એમાં એવું લખ્યું છે કે આ નીચે આપેલ બહુપદીમાં x+1 જે છે એ બહુપદીનો અવયવ છે કે નહીં તે ચકાસો. હવે મિત્રો તમને એક વસ્તુ ખબર છે, x+1 મારે ચકાસવાનો છે. એનો મતલબ હું એવું લખું છું કે x બરાબર ઓછા 1 લખાય કે ના લખાય? કેટલા કહે છે લખાય અને કેટલા કહે છે ના લખાય? લખાય. શું કામ લખાય? તો કે x + 1 છે, +1 ઓલી બાજુ જાય એટલે ઓછા 1 થાય મિત્રો. તો x ની કિંમત ઓછા 1 મળી. હવે x ની કિંમત ઓછા 1 મૂકતા જેટલી કે નીચે આપેલી બહુપદી, એટલે આપણને ક્વેશ્ચનમાં 4 બહુપદી આપી છે મિત્રો, 1 2 3 અને 4. બધાયમાં x ની જગ્યાએ શું મૂકીશું? -1. જો જવાબ 0 આવે એવું લાગે તો આપણી ટ્રિકની બુક છે જે એક્સરસાઇઝ વાઇઝ એ લખી દો કે x ની કિંમત રકમમાં મૂકતા જવાબ 0 આવે તો એ એનો અવયવ છે એવું કહી શકો. અને બીજું એ પણ લખી શકો જે જવાબ મળે છે એને શેષ પણ કહેવાય. બરાબર? તો બે રીતે જે છે આપણે આને એક વાક્ય લખી રાખો મિત્રો, એટલે જ્યારે પણ આ ચેપ્ટર એક્સરસાઇઝ નું રિવિઝન કરવાનું થાય ત્યારે આપણે ખાલી એક વાક્ય તમે વાંચશો ને એટલે આખી સ્વાધ્યાય આવડી જશે. બસ આજ તો મેથ્સ નો જાદુ છે મિત્રો, એટલે તો મેથ્સ વિથ ટ્રિક.
તો આગળ જઈએ મિત્રો x બરાબર -1 અહીંયા મૂકું હું તો શું થશે તમે જોઈ શકો છો x અહીંયા -1 તો -1 નો ઘન વત્તા -1 નો વર્ગ વત્તા -1 વત્તા 1 ખાલી જોઈને x જ્યાં ભી દેખાય રકમમાં ત્યાં -1 મૂકી દો પ્યોર ગુજરાતીમાં ભાઈ તો -1 નો ઘન શું થાય નિશાની ઓછાની આવશે ને એટલે -1 -1 નો વર્ગ કોઈનો વર્ગ ક્યારેય ઓછા ના હોય એટલે +1 વત્તે ઓછા એટલે -1 +1 હવે તમે જોઈ શકો છો વત્તા 1 ને 1 કેટલા થાય 2 થાય મિત્રો અને -1 કેટલા થાય -2 એટલે જવાબ શું આવ્યો 0 તો આ ભાઈ આનો અવયવ છે એવું તમે કહી શકો છે ને ઈઝી અહીંયા પણ મિત્રો x જ્યાં દેખાય ત્યાં શું મૂકશું આપણે -1 આનો આ ક્વેશ્ચન તમને ફેરવીને એમ પૂછે મિત્રો કે x નો એક અવયવ છે બાકીના બે ગોતો કેમ કે 3 ઘાત છે એટલે 3 મળવાના છે તો આ x + 1 વડે આનો ભાગાકાર કરી દેવાનો હમણાં જ આપણે એક દાખલો અહીંયા કર્યો તો યાદ કરો ઈ જ મેથડ થી પાછા બે અવયવ મળી શકે છે હવે અહીંયા પાછો x દેખાય ત્યાં -1 મૂકો તો -1 નો 4 ઘાત વત્તા -1 ની 3 ઘાત વત્તા -1 ની 2 ઘાત વત્તા -1 વત્તા 1 જ્યાં x દેખાય ને -1 મૂકો ભાઈ આગળ -1 ની 4 ઘાત હવે 4 ઘાત એટલે કેવી રીતે મિત્રો બેકી સંખ્યા છે હવે બેકી સંખ્યા જ્યારે પણ ઘાતમાં હોય તો નીચે નિશાની ભલે ગમે તે હોય પણ જવાબ હંમેશા પ્લસમાં જ આવવાનો છે મિત્રો તો 1 ની 4 ઘાત 1 જ થાય હવે -1 ની 3 ઘાત એટલે હમણાં જ કીધું હતું ભાઈ -1 થાય અહીંયા વર્ગ છે એટલે +1 થશે આગળ -1 ને +1 તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા 0 ના આવી શકે કેમ કે અહીંયા 4 પદ હતા અને અહીંયા 5 છે આમને ખબર પડી જાય અહીંયા +1 એટલે વત્તા એટલે 2 થયા અને અહીંયા સોરી ગજી છે એટલે 3 થશે -1 એટલે -2 મિત્રો 3 - 2 એટલે 1 આના બરાબર 0 આવતો નથી તો આ એનો અવયવ જે છે કહેવાય આ આનો અવયવ ના કહેવાય સમજો આ આનો અવયવ છે કે નહીં ચકાસવાનું છે એટલે આ આનો અવયવ નથી આગળ વિચારો મિત્રો રકમ આપી છે x જ્યાં દેખાય ત્યાં શું લખવાનું છે આપણે -1 હવે તમે જાતે પણ કરી શકો છો મિત્રો -1 ની 4 ઘાત વત્તા 3 એમ નામ -1 ની 3 ઘાત વત્તા 3 એમ નામ -1 ની 2 ઘાત વત્તે ઓછા એટલે ડાયરેક્ટ મિત્રો 1 લખું છું એ તો થવાનું છે હવે અહીંયા તમે જોઈ શકો છો વત્તે ઓછા 0 એટલે આ તો ઉડી ગયા ભાઈ હવે આગળનું ખાલી સાદું રૂપ અહીંયા 4 ઘાત છે એટલે વત્તા 1 આવશે અહીંયા -1 ની 3 ઘાત એટલે -1 ગુણ્યા વત્તા 3 એટલે -3 અહીંયા -1 નો વર્ગ છે મિત્રો -1 નો વર્ગ છે વર્ગ ક્યારે નેગેટિવ હોય નહીં એટલે 1 ગુણ્યા 3 એટલે મિત્રો 3 થશે એટલે 3 અહીંયા તો વત્તા ઓછા 0 થઈ ગયો 3 ઓછા 3 આ 0 એટલે જવાબ મિત્રો શું આવ્યો 1 આ શૂન્ય થતો નથી તો આને પણ આનો અવયવ જે છે x + 1 નથી જોઈએ આગળ શું કહે છે ભાઈ દાખલો ગમે તે હોય ભાઈ આ 2 + √2 લખ્યું છે ઘણા જોઈ મૂંઝાઈ જાય છે ઓપ્શનમાં કાઢ એટલે ભાઈ કઈ નથી x ની કિંમત મૂકવાનું છે અને સાદુરૂપ આપવાનું છે તો જ્યાં x દેખાય ત્યાં શું મૂકવાનું મારે -1 મૂકી દો ભાઈ -1 નો ઘન ઓછા -1 નો વર્ગ આ બારે માઈનસ છે જ ભાઈ જે છે એમાં હળીની કરવાની જ્યાં x દેખાય ત્યાં જ મૂકવાનું બાકીનું બધું પછી વિચારવાનું ઓછા અહીંયા મૂકશો તમે શું થશે 2 + વર્ગમૂળમાં 2 x ની જગ્યાએ -1 મૂકવાનું છે ભાઈ વત્તા વર્ગમૂળમાં 2 હવે મિત્રો સાદુરૂપ આપો જોઈને નિશાનીમાં ભૂલ થવી ના જોઈએ વારંવાર રિપીટ કરું છું કેમ કે નિશાનીમાં જો એક ભૂલ થઈ ગઈ આખો દાખલો તમારો ખોટો અહીંયા -1 નો ઘન -1 થાય વારંવાર આવે હવે તો ગોખાઈ બી જાય -1 નો વર્ગ 1 થાય આગળ નિશાની 1 છે એટલે -1 થશે મિત્રો હવે અહીંયા જે છે શું થશે જો અહીંયા -1 છે અને અહીંયા ઓછા છે સમજજો કેમ કે આ તો 1 છે ને ભાઈ એક ગુણાકારમાં કરો એટલે એમાં કોઈ ફેર પડવાનો નથી જે સંખ્યા હોય એ જ આવશે પણ અહીંયા ઓછા વત્તા થઈ જાય મિત્રો તો આગળ અહીંયા વત્તાની નિશાની આવશે તો ફિક્સ થઈ ગયું એટલે બે પદ હતા વત્તા એ લખી નાખ્યા 2 + √2 આમાં કોઈને ડાઉટ થશે ને થવું જોઈએ પણ કઈ નથી મિત્રો આ -1 છે અહીંયા ઓછા છે ઓછા ગુણાકારમાં વત્તા થઈ જાય એટલે નિશાની વચ્ચે શું આવી ગઈ વત્તા એટલે અહીંયા જે નિશાની છે તો એની જ રહેવાની જો ઓછા હોત તો અંદર નિશાની ફરે પણ અહીંયા કોઈ ફેરવવાનો પ્રશ્ન નથી અહીંયા પાછળ +√2 હતા આવે એ તો લખવા પડશે ને અહીંયા +√2 છે જ ભાઈ હવે આનું સાદુરૂપ આપો તો શું થશે કે નિશાનીમાં ભૂલ નથી ને x ની કિંમત શું મૂકવાની છે -1 એટલે -1 અહીંયા મૂકો ઓછા વત્તા થઈ જાય એટલે આ એની રહેશે ઓકે -1 કેટલા થાય ભાઈ -2 વત્તા 2 એમ નામ હવે અહીંયા વત્તા જો આ √2 અને √2 મિત્રો તરત જ તો એક સવાલ આ શું આવ્યું આમાં તે સમજાણું નહીં વર્ગમૂળમાં 2 √2 એટલે વારંવાર રિપીટ કરું છું વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 બે સંખ્યા સરખી છે નિશાની વત્તાની છે એટલે ધારો કે મારો x છે સમજવા માટે ના ખબર પડે તો આ x લઈ લો આ x લઈ લો x વત્તા x કેટલા થાય 2x થાય બસ એવી જ રીતે √2 વત્તા √2 શું થાય 2 √2 થાય ભાઈ
આ તો ઉડી ગયો એટલે જવાબ શું આવ્યો 2√2 આ પણ 0 થતો નથી એટલે x ઓછા 1 છે એ આનો પણ અવયવ છે એવું તમે કહી શકો નહીં તો અહીંયા મિત્રો આપણો ક્વેશ્ચન 1 હતો કેટલો ઈઝી છે યાદ શું રાખવાનું છે કઈ નહીં ભાઈ x ની કિંમત મૂકવાની છે વારંવાર લેક્ચરમાં રિપીટ કરું છું જેથી કરીને તમારા માઇન્ડમાં સ્ટ્રાઇક થાય કે કરવાનું છે આ આપણને ગોખવાની ટેવ જે છે ને સ્કૂલમાં એ આપણે ગોખવાનું નથી મિત્રો સમજીને કરવાનું છે રકમ ભલે ગમે ત્યાંથી પૂછે ના શું આવડે ભાઈ ક્વેશ્ચન નંબર 2 આપેલ બહુપદી g of x એ p of x નો એક અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેયથી ચેક કરો અલા ભાઈ અવયવ પ્રમેય એટલે આપણે તો એક જ રીત છે ભાઈ શું x ની કિંમત મૂકી દો ભાઈ અહીંયા p of x ને g of x આપ્યું છે g of x એ p of x નો બહુપદી એટલે ભાઈ આમાં ખબર ના પડે તો સીધી વાત છે આ નાની રકમ છે આ મોટી છે એટલે આની કિંમત આમાં મૂકવાની હોય ને ભાઈ આમાં બીજું તો શું સમજવાનું હોય તો અહીંયા મિત્રો x બરાબર x 1 છે તો આપણે આમ લખીએ x 1 બરાબર 0 તો x ની કિંમત શું થાય ઓછા 1 તો અહીંયા મારે રકમમાં જ્યાં x દેખાય ત્યાં ઓછા 1 મૂકવાનું જો જવાબ શૂન્ય આવે મિત્રો તો એને એનો શું કહેવાય અવયવ છે એવું કહી શકો ઓકે અને આમ લખાય ભાઈ બે બાજુ છે ને એટલે બે બાજુ લખવી પડે ને ભાઈ સીધી વાત છે x ની કિંમત ઓછા 1 છે એટલે p of અહીંયા x દેખાણો એટલે ઓછા 1 એટલે જ્યાં x દેખાય ને ઓછા 1 લખી નાખો ઓકે તો બે ભાઈ એમના ઓછા 1 નો ઘન વત્તા અહીંયા શું છે ભાઈ વર્ગ છે ને તો ઓછા 1 નો વર્ગ એક જ થાય ડાયરેક્ટ લખું છું અહીંયા ઓછા 2 એમના ઓછા 1 એમના વત્તા ઓછા 1 જે બી છે ઓકે હવે સાદુરૂપ આપો ભાઈ ઓછા 1 નો ઘન શું થાય ભાઈ ઓછા 1 ગુણ્યા 2 એટલે ઓછા 2 થશે -2 હા ઓછા ઓછા કે શું ઓછા ઓછા વત્તા 1 એમના ભાઈ આ ઓછા ઓછા એટલે માઈનસ માઈનસ શું થાય મિત્રો ગુણાકારમાં પ્લસ થઈ જાય એટલે 2 એકા 2 ગુણાકાર કરવાનો છે 2 ને 3 ના કરી નાખતા પાછા ગુણાકાર છે એટલે 2 એકા 2 2 તો થવાના જ છે હવે નિશાનીની વાત કરો તો ઓછે ઓછે વત્તા અને ઓછા 1 એમના ભાઈ તો આ વત્તા ઓછા 2 ઉડી ગયા વત્તા ઓછા ઉડી ગયા એટલે શું થઈ ગયું ભાઈ 0 તો મિત્રો તમે જોઈ શકો છો p of -1 તમને શું મળ્યો 0 0 છે એનો મતલબ આ આનો અવયવ છે ઈઝી ભાઈ પહેલો જે ક્વેશ્ચન હતો એ જ બીજો ક્વેશ્ચન છે x ની કિંમત જ મૂકવાની છે નવું શું છે કઈ નહીં તો અહીંયા મને x 2 આપ્યો છે મિત્રો તો તમે x 2 બરાબર 0 લખશો તો x ની કિંમત શું મળશે ઓછા 2 તો અહીં x જ્યાં દેખાય ત્યાં ઓછા 2 મૂકી દો ભાઈ આનો આ દાખલો છે ખાલી સાદું આપવાનું છે મિત્રો તો p of -2 જ્યાં x દેખાય ને -2 નો ઘન વત્તા 3 એમના -2 નો વર્ગ વત્તા 3 એમના x ની જગ્યાએ -2 વત્તા 1 સાદુરૂપ આપો ભાઈ માઈનસ નો ઘન એટલે પહેલા નિશાની મૂકી દેવાની ભાઈ કીધું તું ને અંદર જે નિશાની હોય મૂકવાની હવે 2 નો ઘન કેટલો થાય 8 2 ના 2 ના લખી નાખો ભાઈ અહીંયા 1 નો ઘન 1 થાય એટલે 1 લખ્યો છે એટલે એમ થાય કે 2 લખી નાખો એમના 2 નો ઘન કરીને મૂકવાનું છે વત્તા અહીંયા ઓછા 2 નો વર્ગ હવે વર્ગ તો પ્લસ જ હોય ને 2 નો વર્ગ 4 4 તેરીને 12 વત્તા ઓછા 3 દુને 6 વત્તા 1 સાદુરૂપ આપો ભાઈ પહેલા સરવાળાનું જોઈ લો 12 અહીંયા છે ને 1 અહીંયા 12 ને 1 13 ઓછે વત્તા નિશાની ઓછાની 8 ને 6 14 એટલે મિત્રો જોઈ શકો છો -1 જવાબ આવ્યો 0 આવતો અહીંયા does not is equal to 0 એટલે આના બરાબર 0 નથી એવું લખવું છે ને કે તમને એમ થાય કે સર આ શું લખવું છે કે સમજાતું નથી આના બરાબર 0 નથી એટલે આડો લીટો કરી નાખ્યો એનો મતલબ આ એનો અવયવ નથી છે ને ઈઝી મિત્રો છેલ્લો દાખલો શું કહે છે ક્વેશ્ચન 2 નો છેલ્લો દાખલો ને સ્વાધ્યાય બાકી છે ભાઈ જી x - 3 બરાબર 0 તો x બરાબર શું મળ્યા મને અહીંયા 3 એ 3 અહીંયા રકમમાં મૂકી દો કરવાનું તો એક જ છે ને ભાઈ જે કરો એ શું મૂકશો આપણે p of 3 વત્તા 3 છે એટલે વત્તા 3 મૂકવાના ઓછા હોય તો ઓછા મૂકે બીજું કંઈ નથી તો મિત્રો અહીંયા શું થશે નીચે લખો એટલે સમય ભાઈ 3 નો ઘન ઓછા 4 એમના 3 નો વર્ગ વત્તા અહીંયા 3 મૂકું છું અહીંયા 3 મૂકું છું વત્તા 3 વત્તા 6 એટલે કેટલા થાય 9 થાય તમે એક સ્ટેપ કાપવું હોય તો કાપી શકો છો જેટલું સ્પીડમાં કેલ્ક્યુલેશન કરશો મિત્રો એટલો ટાઈમ ઓછો બગડશે 3 નો ઘન એટલે 3 3 વાર 3 ગુણ્યા 3 9 9 તેરી 27 ઓછા ઓછા છે એટલે ઓછા 3 નો વર્ગ 9 હવે થાય ને ભાઈ હા 9 ચોક 36 વત્તા 9 તો પહેલા સરવાળો જોઈ લેવાનો 27 ને 9 9 ને 7 16 એટલે 36 ઓછા 36 શું આવ્યું મિત્રો 0 આ ભાઈ આના અવયવ છે એવું તમે કહી શકો રીત તો એક જ છે શું ભાઈ x ની કિંમત મૂકવાની છે ને ઈઝી તો ક્વેશ્ચન નંબર 3 અને 4 પર જઈએ મિત્રો આ ક્વેશ્ચન નંબર 1 હતો એમાં 4 દાખલા હતા ક્વેશ્ચન 2 માં આપણા 3 ક્વેશ્ચન હતા ક્વેશ્ચન નંબર 4 માં 3 અને 4 માં જઈએ હવે તમે જાતે બી કરી શકો છો પણ આપણે થોડુંક આગળ જઈએ શું કહે છે સમજીએ ક્વેશ્ચન નંબર
ક્વેશ્ચન નંબર 3 શું કહે છે મિત્રો, x a, જો x a p of x નો અવયવ હોય તો k શોધો. એટલે રકમ તમને આપી છે મિત્રો, k ગોતવાનો છે. k ક્યારે મળે ભાઈ? x ની કિંમત રકમમાં મૂકવાની છે. તો અહીંયા x ઓછા 1 છે મિત્રો, તો x ઓછા 1 બરાબર 0 લખીશ, એટલે x બરાબર શું મળશે મને? 1. તો જ્યાં પણ મને x દેખાય મિત્રો, આ જે ક્વેશ્ચન નંબર 3 માં ટોટલ સમ કેટલા છે? 1 2 3 અને 4. તો ચારે ચાર દાખલામાં હું x ની જગ્યાએ 1 મૂકીશ તો જ મને k મળશે, કેમ કે રકમમાં જ મેં મિત્રો કીધું છે કે x બરાબર 1 મૂકવાનો છે. તો x બરાબર આપણે 1 મૂકીને ચેક કરી લઈએ શું કહે છે. તો પહેલા હું x બરાબર 1 મૂકું એટલે અહીંયા શું થશે મિત્રો? p of 1. તો p of 1 જે છે મિત્રો એ મારો શું થશે? તો કે ભાઈ x જ્યાં દેખાય ને 1 પુટ કરો એટલે અહીંયા 1 નો વર્ગ વત્તા 1 વત્તા k. હવે તમારે કોઈની કિંમત જોતી હોય મિત્રો તો ડાબા બરાબર જવાબ કંઈક હોવું તો જોઈએ ને. આ તો બહુપદી હતી મિત્રો, તો આના બરાબર શું લખશું આપણે? શૂન્ય, કેમ કે એનો અવયવ છે. અવયવ છે એટલે તમને ખબર છે આપણે થિયરી શું છે, અવયવ છે એનો મતલબ 0 જવાબ આવે ને આવે જ, એટલે બરાબર 0 લખી દેવાનો ભાઈ. તો 1 નો વર્ગ 1 થાય, 1 વત્તા 1 કેટલા થશે? 2. તો 2 વત્તા k બરાબર 0. તો k શું મળ્યો? ઓછા 2. કેમ કે જે જોતું હોય તો પ્લસ માં આવવું જોઈએ ને ભાઈ, તો પ્લસ k છે જ, આ વત્તા 2 આ બાજુ આવે એટલે નિશાની ફરે, ઓછા 2 થઈ જાય. ચલે ઈઝી મિત્રો. તો બસ આવું જ મેથ્સ છે, આવું જ મેથ્સ આપણે બહુ ટ્રીક સાથે મેથ્સ છે જે આપણે સમજશું. પણ હા મિત્રો, વારંવાર જે લેક્ચરમાં હું એક સેન્ટેન્સ રિપીટ કરતો હોઉં છું, એ તમારે કહેવાય કે આપણા ગોલ્ડન વર્ડ છે મિત્રો, એ લખી રાખવાનું એક્સરસાઇઝમાં. એટલે જ્યારે તમે એ વાંચશો એટલે તમને મજા આવશે કે નહીં ચલો એક સેન્ટેન્સ વાંચો એટલે આખો જવાબ, આખો એક્સરસાઇઝ આપણને આવડી ગઈ. તો અહીંયા પણ એ જ કરવાનું છે ને. x ની કિંમત શું હતી? 1. તો અહીંયા જ્યાં x દેખાય ને 1 મૂકી દો ભાઈ. અહીંયા b એમ નામ 1 નો વર્ગ વત્તા k એમ નામ x ની જગ્યાએ 1 મૂકવાનો, વર્ગમૂળમાં 2 બરાબર શું લખવાનું છે? 0. કેમ કે આ બાજુથી ઓલી બાજુ કંઈક જવું તો જોઈએ ને ભાઈ, સીધી વાત છે. x ની કિંમત મૂકી, સાદુરૂપ આપો. 1 નો વર્ગ 1, 1 ગુણ્યા 2 એટલે 2 થાય મિત્રો. k ગુણ્યા 1 એટલે k થાય. 1 નો લખતા ભાઈ, k ગુણ્યા 1, 1 નો ગુણાકારમાં કિંમત નથી, એટલે જે સંખ્યા હોય, જે કે રકમ હોય લખી દેવાની ભાઈ. વર્ગમૂળમાં 2 બરાબર 0. તો આપણે તો k જોઈએ ને ભાઈ, k તો અહીંયા છે એટલે k તમારો ત્યાં ને ત્યાં રહેશે. બાકીનું બધું જે છે જમણી બાજુ, આ ડાબા આ જબા. તો વત્તા 2 છે ઓલી બાજુ એટલે ઓછા 2, આ વત્તા વર્ગમૂળમાં 2 છે ઓલી બાજુ એટલે ઓછા વર્ગમૂળમાં 2. તો મિત્રો k ની કિંમત આવી મળે. એટલે ભાઈ જેવી મળે એવી રકમ છે, જે જવાબ આવે એમાં કઈ ગભરાવાનું થોડું છે ભાઈ. વર્ગમૂળમાં 2 આવે તો ભલે ના આવે, આવે તો આવે ભાઈ, એમાં શું છે? હવે x ની કિંમત અહીંયા શું છે? 1. તો x ની જગ્યાએ 1 મૂકી દો એટલે p of 1. અહીંયા k તમારો એમ નામ રહેશે, x ની જગ્યાએ 1 મૂક્યો, જ્યાં x દેખાય ને 1 પહેલા મૂકી દો બરાબર 0. પછી સાદુરૂપ આપો. તો મિત્રો સાદુરૂપ આપો. 1 નો વર્ગ 1 ગુણ્યા k એટલે k થશે ભાઈ માઈનસ વર્ગમૂળમાં 2 ગુણ્યા 1. 1 ની ગુણાકારમાં કિંમત નથી એટલે જે રકમ હોય વર્ગમૂળમાં 2 હતા લખી દીધા. આ વત્તા 1 તમારો એમ નામ બરાબર 0. તો મિત્રો k આ બાજુ પ્લસ છે ને ભાઈ, બાકીનું બધું ઓલી બાજુ લઈ જાઓ. ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય, સરવાળો હોય તો બાદબાકી થાય, બાદબાકી હોય તો સરવાળો થાય. નિયમ ભૂલાવો ના જોઈએ. આ ઓછા વર્ગમૂળમાં 2 છે, ઓલી બાજુ જાય એટલે શું થશે ભાઈ? પેલી બાજુ જાય એટલે પ્લસ √2 થશે. આ +1 છે, પેલી સાઈડ જાય એટલે શું થશે ભાઈ? -1. તો k ની કિંમત તમને મળી ઓછા વર્ગમૂળમાં 2 ઓછા 1. છે ને ઈઝી મિત્રો? કન્સેપ્ટ યાદ રાખશો એટલે તમને મેથ્સ બહુ ઈઝી આવડશે. બહુ એટલે બહુ ઈઝી છે મેથ્સ. મેથ્સ અઘરું હોતું નથી, આપણે બનાવીએ છીએ ભાઈ. મેથડ વાઇઝ સ્ટડી કરો એટલે કઈ અઘરું નથી. પાછો અહીંયા x ની કિંમત શું છે ભાઈ મારી? ક્યાં ગઈ? 1 હતો તો 1 મૂકી દો. ઘરની ના મૂકતા હો ભાઈ, અહીંયા છે એ મૂકજો. ગમે એ મૂકો જવાબ ના આવે ભાઈ. આ k તમારો એમ નામ, x ની જગ્યાએ 1 મૂકો એટલે 1 નો વર્ગ ઓછા 2 એમ નામ, સોરી 3 છે ભાઈ. x છે તમારો 1 છે વત્તા પાછો k આવ્યો બરાબર 0. સરસ. k બે વાર આવ્યો, કઈ વાંધો નહીં ભાઈ. તો આવે k 1 નો વર્ગ 1 થાય, 1 ગુણ્યા k એટલે k થાય ભાઈ. 3 * 3 એટલે ઓછા 3 થાય, વત્તા k તો એમનામ જ હતા બરાબર 0. તો મિત્રો તમે જુઓ છો k વત્તા k કેટલા થાય? 2k થાય. ઓછા 3 ઓલી બાજુ જાય એટલે શું થાય? વત્તા 3 થાય. છે કઈ નહીં ભાઈ, સરળ બાદબાકી છે. તો આપણે k જોઈએ ને, તો k અહીંયા રાખવા, ગુણાકારમાં જાય, ક્યાં જશે? એના ભાગાકારમાં જાય. તો k ની કિંમત મિત્રો તમને કેટલી મળે? 3 ના છેદમાં 2. છે ને? 3 દાખલામાં કરવાનું શું? x ની કિંમત. તો ક્વેશ્ચન નંબર 4 શું કહે છે? અવયવ પાડો ભાઈ. અવયવ પાડવાની રીત જે છે તમે બે રીતે પાડી શકો. એક આપણો જે અવયવ પ્રમેયની રીત હતી મિત્રો, કે ભાઈ 12 ગુણ્યા 1 એટલે 12 થાય. 12 ના તમે ભાગાકાર કરશો પેલો આપણો ટેબલ, હા,
તો એમાંથી જે છે x ની કિંમત મૂકતા જાવ, જ્યાં જવાબ શૂન્ય આવે એ તમારો જવાબ આવે. પણ આપણે મિત્રો ડાયરેક્ટ અત્યારે જે છે એ 10th ની જે મેથડ છે એ રીતે આપણે જોઈએ, સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ, મધ્યમ પદ જે છે એના બે ભાગ પાડીને જે આપણે રીત શીખવાની છે ને એ રીતથી કરીએ. આપણે પેલી મેથડથી બી કરશું, બેયમાં આન્સર તો એક જ આવવાનું છે મિત્રો. તો આપણે પહેલા જો x2 નો સહગુણક 12 છે, સમજો મેથડ સમજો, બાકી બધા દાખલામાં એક જ રીત આવશે, એ તો ફિક્સ જ છે ભાઈ. x2 નો સહગુણક 12 છે એટલે પહેલું અને છેલ્લાનો ગુણાકાર કરવો, સહગુણકનો. x2 સાથે ના લેતા ભાઈ, એ તો આપણો ચલ છે. તો અહીંયા સહગુણક 12 છે ને અહીંયા છેલ્લો આપણો 1 છે, એટલે 12 ગુણ્યા 1 કેટલા થાય મિત્રો? 12 જ થાય ને ભાઈ. 12 ના બે ભાગ પાડો, 12 ના બે ભાગ ગમે એટલા પડે પણ આપણે બે જ પાડવાના છે. અને એનું શું કરવાનું છે? અહીંયા નિશાની શું છે ભાઈ? સરવાળો. એટલે સરવાળો કરવાનો, જવાબ છે એ 7 આવવો જોઈએ. સમજાય કે સમજાતું? આ બે સંખ્યાનો ભાગ પાડો એટલે ગુણાકાર તો 12 જ થવાનો છે, પણ અહીંયા જે બે ભાગ પાડો છો મિત્રો એનો સરવાળો થઈને 7 આવવા જોઈએ. તો બહુ સીધી વસ્તુ છે મિત્રો. 4 તેરી 12 થાય, જોઈ શકો છો તમે. હવે 4 અને 3 એનો ગુણાકાર કરો એટલે 12 આવી ગયો ભાઈ, તો આવે જ ને. હવે એનો સરવાળો કરો એટલે 7 આવી ગયો. વચ્ચે સરવાળો કરો ભાઈ. એટલે એક જ સ્ટેપમાં મિત્રો જો તમને કેટલું વ્યવસ્થિત સમજી જાય. તો 4 + 3 શું થઈ ગયા? 7 થઈ ગયા. હવે આપણે અવયવો પાડીએ. આપણી જે મેથડ છે એ પ્રમાણે આપણે જે આનો અવયવ હતા, અવયવોમાં શું કરવાનું છે મિત્રો? 12x² એમ નામ લખવાના છે. પહેલું છેલ્લું પદ એમ નામ લખવાનું. આ મધ્યમ પદને આપણે બે ભાગ પાડીએ, એવી મેથડ છે આપણી ટેક્સ્ટબુકમાં. તો 7 છે મિત્રો, અવયવ શું પડ્યા? 4 અને 3. તો તમારે શું કરવાનું છે મિત્રો? 4x અને 3x પહેલા લખી દેવાના અને છેલ્લે +1 છે એમ નામ લખી દે. હવે વાત કોને એવી નિશાનીની, કેમ કે નિશાનીનું તો મહત્વ છે મિત્રો. તમારે શું કરવાનું છે? બહુ ઈઝી મેથડથી સમજાવું છું. અહીંયા વચ્ચે કઈ નિશાની છે? વચ્ચે કઈ નિશાની છે? ઓછાની. આ નિશાની છે ને, જે ભાગ પાડો છો ને 4 અને 3, એમાં મોટી સંખ્યા હોય ને એને આપવાની. 4 અને 3 માં મોટું કોણ છે ભાઈ? 4. તો 4 અહીંયા છે ને ઓછાની નિશાની. હવે એકનું જ નક્કી કરવાનું છે ને. આ એક જ સંખ્યા રહે ને 3x ભાઈ. તો આમાં વત્તા અને ઓછા બે જ ઓપ્શન છે તમારી પાસે. ત્રીજો કે ઓપ્શન ગુણાકાર તો મૂકી નો એટલો છે ને, ઈઝી. તો એ વત્તા મૂકવા કે ઓછા? જો વત્તા મૂકો તો વત્તા ઓછા થઈ જાય. 4 માં 3 એક વધે, મારે 7 જોઈએ છે એટલે ઓછા 3 મૂકો આપણે. ઓછા વત્તા ઓછા 4 ઓછા 3 ઓછામાં આવી ગયા. નિશાનીમાં જો આ તમે શું છે ભાઈ તમારી રીતે સેટિંગ કરો છો અવયવ પાડવામાં, પણ જે ઓરિજિનલ રકમ છે ને ભાઈ એમાં કાંઈ સમતોલન એનું વિખાવવું જોઈએ નહીં. વાનો સરવાળો બાદબાકી કરો, આ જવાબ આવશે, એ આવવો જ જોઈએ. ઓકે, હવે આ બેની જોડી, આ બેની જોડી મિત્રો. તો અહીંયાથી જો આમાંથી કે કોમન નીકળે છે, પહેલા બે પદ જુઓ ભાઈ, બે બે જોવાના, જોડી બનાવવાની. એટલે આમાં શું થશે? જો x તો કોમન નીકળે જ છે ભાઈ, આગળ અહીંયા 4 છે, 4 તેરી 12 થાય એટલે 4x કોમન નીકળે. તો અંદર શું વધ્યા? શું વધ્યા ભાઈ? અહીંયા 4 છે, 4 તેરી 12 એટલે 3 વધ્યા. x નો વર્ગ હતો એમાંથી એક x લઈ લીધો એટલે x વધ્યો. ઓછાની નિશાની એમનામ આખું પદ લઈ લીધું એટલે એક વધ્યો ને લખવાનો. હવે આ બે પદમાંથી કોમન કાઈ નથી નીકળતું, પણ અહીંયા ઓછા છે વત્તા છે, અહીંયાથી ઓછા નિશાની વચ્ચેની છે એમનામ રાખવું. તો મિત્રો પાછળ તમે કાઉન્સ કરશો એટલે આ શું થશે? વત્તા અને ઓછા નિશાની ફરી જાય. આવું ભણ્યા છો તમે, બરાબર ભાઈ? આ અવયવ પાડવા માટે બરાબર 0 તો હોવા જોઈએ ને, તો કિંમત મળે ભાઈ. તો બાય ડિફોલ્ટ છે જ આપણું. તો હવે શું થઈ ગયું જો તમે આ 3x - 1 ને 3x - 1 અવયવો પાડ્યા પછી જે અહીંયા બે જોડી બને છે એ જોડીમાંથી સામાન્ય લઈને અંદરના જે કાઉન્સ મળે છે એ બંનેના કાઉન્સ સરખા આવવા જ જોઈએ. ભાર દઈને કહું છું, સરખા ના આવે તો સમજવાનું કે આપણા અવયવોમાં કંઈક ભૂલ છે. તો મિત્રો જોઈ શકો છો આ બે પદ પાછા તમને અહીંયા મળ્યા. બેમાંથી પાછો 3x - 1 જે છે એ તમે કોમન કાઢ્યો. બેમાં સામાન્ય છે ને ભાઈ, સરખું છે એટલે કોમન કહેવાય. તો અહીંયા શું વધ્યા? 4x. આ વચ્ચે નિશાની ઓછા ને એ કઈ ના વધ્યું એટલે એક તો વધ્યો ને ભાઈ, બરાબર 0. તો આ અને આ આગળના ઘણા બધા દાખલા આપણે જોયા હતા મિત્રો. આવા બે કાઉન્સ મળતા હતા, યાદ કરો. આનો અવયવ છે કે નહીં એવું ચકાસવાનું હતું, કીધું ને અહીંયા આનો અવયવ છે કે નહીં એ ચકાસવાનું હતું. તો અહીંયા બે અવયવ મળ્યા કેવા મળ્યા? આ એના અવયવ કહેવાય, આ અવયવ પડ્યા કહેવાય. એટલે અહીંયા આન્સર તમારો પૂરો થઈ ગયો. આ એનો અવયવ કહેવાય ને આનો અવયવ કહેવાય. પણ મિત્રો આગળ જતા તમને એમ પૂછે કે ભાઈ x ની કિંમત ગોતો, કેમ કે x નો વર્ગ છે એટલે x ની બે કિંમત તો મળવાની જ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને જે અવયવ મળે એના બરાબર 0 લખવાનું. આપણે એ જ કરીએ છીએ પહેલેથી. આ એનો અવયવ છે એટલે 0 લખીએ છીએ અને x ની કિંમત ગોતીએ છીએ. અથવા તો બે કાઉન્સ મળ્યા ને મિત્રો તમને, 4x - 1 બરાબર 0. તો અહીંયા x બરાબર શું થયું? ઓછા 1 ઓલી બાજુ એટલે વત્તા 1, 3 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે. એ જ વસ્તુ અહીંયા થશે x બરાબર 1/4.
તો મિત્રો x ની આ બે કિંમત મળી 10મા ધોરણનો કન્સેપ્ટ એવો છે x ને વર્ગ છે એટલે બે કિંમત મળે આ બે કિંમત અહીંયા મૂકતા જવાબ શૂન્ય આવે એટલે આ બંને જે છે એને શૂન્યો કહેવાય આપણે 10મા ધોરણનું બહુપદી 10મા ધોરણના લેક્ચર જોયું આપણો આનું આ જ વસ્તુ છે પણ બસ થોડુંક એક લેંગ્વેજ ચેન્જ કરી છે એક સ્ટેપ આગળ લઈ ગયા છે અહીંયા તો આપણે અવયવ પાડવાના છે એટલે અવયવ મળી ગયા ભાઈ x ની કિંમત મળે એમાં મૂકતા એનો જવાબ શૂન્ય આવે છે એટલે એને શૂન્યો કહેવાય છે ને ઈઝી તો શોર્ટ ટ્રિક મેથડ થી પણ આપણો એક વિડિયો છે મિત્રો મેથ્સ વિથ શોર્ટ ટ્રિક એમાં જે અવયવ પાડવાની ટૂંકી રીત છે આપણે જે અવયવ પાડ્યા કહેવાય અને અવયવીકરણ કહેવાય આ અવયવ શોર્ટ ટ્રિક થી હમણાં આગળના એક એક્ઝામ્પલમાં આપણે સમજ્યા હતા ઓલો નિશાની ફેરવવા વાળું યાદ આવે છે ભાઈ અને x2 નો સહગુણક છેદમાં લખવાનો ઈ મેથડ થી પણ તમે આ આન્સર લાવી શકો છો અને તમારો જવાબ છે જે મિત્રો તમે ચેક કરી શકો છો હવે આપણે આગળ જઈએ મિત્રો આપણો ક્વેશ્ચન નંબર જે છે એ 2 પર જઈએ આ ક્વેશ્ચન 1 હતો મિત્રો ક્વેશ્ચન નંબર 2 આપ્યો છે બરાબર 0 લખી નાખો ભાઈ તો જ x ની કિંમત મળે ને ભાઈ હવે તો જ પડે પહેલાનો છેલ્લાનો ગુણાકાર કરો 3 ગુણ્યા 2 એટલે કેટલા થયા ભાઈ 6 6 ના 2 ભાગ પાડો જવાબ 7 આવવો જોઈએ 6 ના 2 આમાં જો ભાઈ બધાની મેથડ અલગ અલગ હોય છે ઘણા 7 ના 2 ભાગ પડાવે જવાબ 7 આવવો જોઈએ અને ગુણાકાર 3 બે એક જ વસ્તુ છે ડાબા બરાબર જવાબ બરાબર ડાબા હું જનરલી આ રીતના કરાવું છું કે છેલ્લે જે સંખ્યા આવે એના બે ભાગ પાડવાના અને એનું કરવાનું શું હોય છેલ્લે નિશાની હોય છેલ્લે શું છે સરવાળો તો એ વચ્ચે સરવાળો કરવાનો જે ફિક્સ છે અને જવાબ શું આવવો જોઈએ મધ્યમ પદ એટલે કે 7 તો 6 છે 6 એક આ 6 સીધી વસ્તુ છે ને 6 ને 1 7 મજા આવી ગઈ ને તો બસ આવું ઈઝી છે ભાઈ તો 6 અને 1 તમારા અવયવ પડ્યા તો મેં તમને શું કીધું તો યાદ કરો પહેલું અને છેલ્લું પદ જે નિશાની સાથે લખી દેવું અહીં આગળ 3 હતા લખી નાખ્યા મધ્યમ પદના બે ભાગ પાડો તો ભાગમાં કેવું થાય તમારા અવયવ શું પડ્યા 6 અને 1 એટલે તમારે શું કરવાનું 6x અને x લખી દેવાનું પહેલા સાથે x તો છે ને ભાઈ તો x લખવાનો આ તો ખાલી આપણે સંખ્યા લઈએ છીએ ઘણા 6 ને 1 લખે એટલે ભાઈ x છે ભાઈ લખો હવે નિશાનીની વાત કરો તો નિશાનીમાં સીધી વસ્તુ છે વત્તા જોઈએ તો બે વત્તા હોય તો 6 ને 1 7 થાય સીધી વસ્તુ છે ભાઈ આ બેના શું છે જોડી બનાવી ને બે ને પાછવી કરો જોડી બનાવો તો આમાંથી કોમન શું નીકળે x તો નીકળે ફિક્સ જ હોય હંમેશા નીકળે જ સહગુણક ખાલી જોવાનો બે નીકળ્યો ભાઈ અહીંયા શું વધ્યું x 3 વત્તા અહીંયા કઈ કોમન નથી નીકળતો એકડો લખી દેવાનો ભાઈ આપણે એટલે ભૂલ ના થાય તમને અત્યારે આ શું લખ્યું અહીંયા એક લખ્યો નથી પણ એ લખી દેવાનું તમને સમજવા માટે ને તો તમે શું છે 0 લખીને હાલશો કઈ નથી ભાઈ પાછી બે જોડી બની કે નહીં તમને કીધું તું ના બે કૌંસ સરખાવવા જોઈએ આવ્યા કે ના આવ્યા તો આપણા અવયવ સાચા નહીતર ખોટા ભાઈ આ બેમાંથી પાછો x 3 કોમન કાઢો અંદર શું વધ્યો 2x 1 બરાબર 0 તો મિત્રો આ જે રકમ હતી રકમ એના બે અવયવ પડ્યા x 3 અને 2x 1 એના અવયવો કહેવાય પણ x ની કિંમત જોતી હોય તો આપણે શું કીધું હતું x 3 બરાબર 0 અથવા તો 2x 1 બરાબર 0 તો અહીંયા x ની કિંમત શું મળી -3 અને અહીંયા મિત્રો x ની કિંમત શું મળી -1/2 દર વખતે આ સ્ટેપ સમજાવતો નથી ખબર જ છે વત્તા ઓલી બાજુએ તો ઓછા થાય ગુણાકાર હોય ભાગાકારમાં જાય છેલ્લો દાખલો છેલ્લો એટલે આ ક્વેશ્ચન નો છેલ્લો દાખલો ત્રીજો શું કહે છે 6x2 5x 6 બરાબર 0 અને અવયવ પાડવાના તો 6 ગુણ્યા 6 એટલે કેટલા થયા ભાઈ 36 36 ના બે ભાગ પાડો વચ્ચે ઓછાની નિશાની છે એટલે ઓછા થઈને 5 આવવા જોઈએ શું થશે કેવી રીતના થશે ભાઈ 6 36 એટલે 6 ગુણ્યા 6 કરો 6 ઓછા 6 એટલે 0 થઈ ગયા ના આવે ભાઈ 36 એકા 36 તોય ના ચાલે જવાબ તો 5 લાવવાનું છે ને ભાઈ 12 તેરી 36 થાય ને 12 માંથી 3 જાય કેટલા વધે ઓછા કરવાના છે ના ભૂલવું જોઈએ આ નિશાની ઓછાની છે 12 માં 3 જાય કેટલા વધે 9 ના ચાલે ભાઈ તો 36 લાવવા કેમ એટલે ભાઈ સીધી વસ્તુ છે 9 ચોક 36 થાય ને આયે ને ભાઈ 9 માંથી 4 જાય કેટલા વધ્યા 5 આવી ગયા ટપા પડે છે ના પડે તો ઓલી મેથડ છે આપણી આ 36 ને પાડો એટલે કેટલા થયા આ 12 બે વડે ભાગો ને 2 એકા 2 18 36 પાછા 2 વડે ભાગો 2 9 18 પાછા 3 વડે 3 તેરી 9 પાછા 3 એકા 3 એટલે આનું સેટિંગ કરવાનું છે ભાઈ ના ખબર પડે તો આવું કરજો જો આ ઈઝી તમને સમજાવું 2 ગુણ્યા અવયવીકરણ જે આપણે કહીએ ને એ આમાંથી તમારે 2 લાવવાના છે તો સીધી વસ્તુ જો મેં આમ કર્યું 3 તેરી 9 ને 2 દુ 4 એટલે 4 ગુણ્યા 9 લખવાના તો એ મારા અવયવ પડ્યા એટલે આ રીતે બે તમે કરી શકો છો આ તો આપણને ડાયરેક્ટ આવડે એટલે ડાયરેક્ટ કરી દીધું તમને જે પ્રેક્ટિસ કરવાની હોય એટલે તમે આ રીતે કરી શકો છો તો મિત્રો આપણી મેથડ શું હતી આપણા અવયવ પડ્યા હવે આપણે શું કીધું હતું પહેલું પદ આ અને છેલ્લું પદ ઓછા 6 બેઠું લખી દેવાનું લખી દીધું હવે વચ્ચે અવયવ શું પડ્યા 9x અને 4x
બાકી ને કે ભાઈ હવે નિશાની શરૂઆતમાં આવી રીતે પ્રેક્ટિસ કરવી એટલે ભૂલ ના થાય. હવે નિશાની ભાઈ મોટો કોણ છે 9 વચ્ચેની આપવાની. વચ્ચે શું છે વત્તા એટલે વત્તા. હવે અહીંયા વત્તા મૂકું મિત્રો, બે જ ઓપ્શન છે વત્તા ને ઓછા. વત્તા મૂકું 9 4 13 થઈ જાય. આપણે 5 જોતા એટલે ઓછા મૂકો આપણે, સીધી વાત છે. એટલે મજાનું આ બેની જોડી આ બેમાંથી જો x તો કોમન નીકળવાનો છે. 6 અને 9 કોના ગુણાકારમાં આવે? 3 ના ગુણાકારમાં આવે. 3 દુ 6 3 તેરી 9 એટલે 3 કોમન નીકળે ભાઈ. અંદર શું વધ્યા? 3 દુ ને 6 એટલે 2x 3 વધે ભાઈ. અહીંયાથી ઓછા કોમન રહી દેવાના છે. વચ્ચે નિશાની લખી જ દેવાની, ફિક્સ જ હોય. હવે અહીંયા આ જે કાઉન્સ છે ને એ જ કાઉન્સ અહીંયા આવવો જોઈએ. તો 2x 3 અંદર આવવો જોઈએ, ફિક્સ છે. ચાલો લખી દો, આવવો જ જોઈએ. તો અહીંયા આગળ 4x છે તો 2 વડે ગુણો એટલે ઓટોમેટિક સેટિંગ થઈ ગયું. જો 2 ગુણ્યા 2 એટલે 4x આવી ગયો. 2 તેરી 6 6 આવી ગયો. પાછા ઓછા નિશાની, ઓછા વત્તા થઈ નિશાની ફરી ગઈ. આ બે કાઉન્સ સરખા આવ્યા, આવી ગયા. આ બેમાંથી મિત્રો શું કોમન નીકળશે તમારો? શું છે ભાઈ? આમાંથી કોમન શું છે? 2x 3 કોમન નીકળે. અંદર શું વધ્યો? 3x 2 બરાબર 0. તો આ મિત્રો એનો અવયવ કહેવાય. પછી x ની કિંમત તમને ગોતતા આવડે છે. 3 ઓલી બાજુ એટલે -3 ના છેદમાં 2. આ 2 ઓલી બાજુ એટલે 2 ના છેદમાં 3. તો મિત્રો આ ક્વેશ્ચન છેલ્લો જે છે તમારી જાતે તમે અત્યારે સોલ્વ કરો, ટ્રાય કરો. અહીંયા વિડિયો પોઝ કરો. આટલા સમ કર્યા પછી હવે આ સમ આવડવો જોઈએ અને પછી તમે તમારો આન્સર વેરીફાઈ કરો. 4 તેરી 12. 12 ના બે ભાગ કરવાના છે. વચ્ચે શું કરવાનું છે? છેલ્લે નિશાની ઓછા. અને જવાબ આવવો જોઈએ અહીંયા 1. કઈ નથી એટલે 1 છે. તો સીધી જ વસ્તુ છે. 4 માં 3 4 તેરી 12 ઈ જ એનો અવયવ પડી ગયા છે ને જી. તો અહીંયા મિત્રો તમે લખી શકો છો 3x નો સ્ક્વેર. હવે આપણે શું કીધું? પહેલું છેલ્લું પદ લખી દેવાનું. કોઈ લખી દીધું. ચાલો હવે એ જે બે અવયવ પડ્યા 4 અને 3, તો 4x ને 3x લખી દેવાના. તો મિત્રો પહેલા 4x નથી લખશો, લખી શકો, આન્સર તો સેમ જ આવવાનો, સમજી લો. પણ અહીંયા 3 છે એટલે હું પહેલા 3 લખું છું. નિશાનીને આપણે પછી વાત કરી હતી, નિશાની ભૂલી જઈએ. આ 3x અને 4x લખી દીધા કેમ કે આ કોમન કાઢવામાં ઈઝી છે ને, એટલે 4x લખો તો એ મિત્રો કે વાંધો નથી, આન્સર તો એ જ આવશે. હવે નિશાનીની વાત કરીએ. વચ્ચે કોની નિશાની છે? ઓછાની. ઈ કોને આપવાની કીધી હતી? મોટાની. તો મોટું અહીંયા 4 છે એટલે આને મોટાની આપી દીધું. હવે અહીંયા ઓછા લખું તો ઓછા વત્તા થઈ જાય એટલે મારે વત્તા જ કરવા પડે. સીધી વાત છે ને. 4 માં 3 જાય, એક આવી ગયું. ખોટું કઈ નથી કર્યું ભાઈ. આ 4x છે અહીંયા લખીએ પણ 3x અહીંયા લખીએ. પણ આપણને સામાન્ય લેવામાં ઈઝી પડે એટલે આપણે એક આપણી રીતે રીઅરેન્જમેન્ટ કરી. આ બેની જોડી બની ગઈ અહીંયા. તો અહીંયાથી જો તમે 3x કેવું ફટાફટ કોમન નીકળી ગયું ને. અહીંયા 4x તો ખાલી x જ કોમન નીકળે. જો કે આન્સર એક જ આવે. તો અહીંયા શું બચ્યો ભાઈ? x 3 બચ્યો. સોરી 3 કોમન કાઢી લીધો ને તો 1 બચ્યો. હવે અહીંયા માઈનસ છે, કોમન કાઢી લેવાનું, ફિક્સ જ છે. 4 4 બે માં છે એટલે 4 કોમન કાઢો તો અંદર શું થઈ ગયું? નિશાની ફરી જાય ને. અહીંયા માઈનસ છે તો અંદર શું થઈ જાય? પ્લસ. જો બે કૌંસ સરખા આવ્યા તો x 1 અને અંદર શું વધ્યું? અહીંયા 3x ને ઓછા 4. આ એના અવયવો કહેવાય મિત્રો. પછી x ની કિંમત ગોતવી હોય તો આપણને આવડે છે x બરાબર -1 અને x બરાબર 4 ના છેદમાં 3. છે ને ઈઝી. તો આપણે આજે અત્યારે શું જોયું? ક્વેશ્ચન નંબર 3 અને ક્વેશ્ચન નંબર 4. તો આ એક્સરસાઇઝ નો છેલ્લો ક્વેશ્ચન મિત્રો એક બાકી રહ્યો છે, ક્વેશ્ચન નંબર 5. એના પર જઈએ. ક્વેશ્ચન નંબર 5 પણ શું કહે છે? અવયવો પાડો. એમાં પણ આપણે અવયવ પાડવાના છે, પણ એમાં આપણને ઘન વાળા દાખલા છે એટલે આપણે ઓલી હિટ એન્ડ ટ્રાયલ વાળી મેથડ આપણે કરશું. તો જે ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 શું કહે છે? અવયવો પાડો. અવયવ પાડવાના છે પણ અહીંયા અવયવોમાં શું થાય છે મિત્રો? x ની ઘન કીધી છે અને અહીંયા મેં બીજું કંઈ આપ્યું નથી એટલે બધામાં બરાબર 0 લખવાનું તો ફિક્સ જ છે મિત્રો, સમજી લો. તો જ મળે ડાબા બરાબર જવાબ, કેમ કે આ તો બધું શું છે ભાઈ? બહુપદી છે. તો આપણે 4 દાખલા જે છે, 4 જે ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન નંબર 5 માં છે અને એક્સરસાઇઝ નો આપણો છેલ્લો ક્વેશ્ચન છે મિત્રો. તો અહીંયા આપણે શું કરવાનું હતું? તો આપણે એક ઉદાહરણ સમજાતા યાદ કરો x ના ઘન વાળું. તો અહીંયા હું શું કરીશ કે x ની કિંમત જે છે +or -1, એકવાર +1 પછી -1 +2 -2 એમ મૂકતો જઈશ, ચેક કરતો જઈશ કે ભાઈ જ્યાં જવાબ શૂન્ય આવતો હોય એનો અવયવ હોય. પછી આપણે શું કરતા હતા? બહુપદીનો ભાગાકાર. તો આપણે અત્યારે એ મેથડ થી જઈએ છીએ. તો હું ધારો કે x ની કિંમત 1 મૂકું મિત્રો, x ની કિંમત 1 મૂકવાની છે. તો અહીંયા x દેખાય ત્યાં 1 મૂકો એટલે શું થાય? 1 નો ઘન -2 એમના 1 નો વર્ગ -1 + 2. આનું સાદુરૂપ આપો, જવાબ 0 આવવો જોઈએ. 1 નો ઘન 1 થાય, 1 નો વર્ગ 1 થાય, 1 × 2 એટલે 2 થાય, -1 + 2. તો શું થયું? +2 - 2 0 થઈ ગયા, 2 માંથી 2 જાય 0. +1 - 1 0 થઈ ગયો એટલે x - 1 જે છે મિત્રો એનો અવયવ થયો. x બરાબર 1 એનો મતલબ શું થયો? કે x - 1 બરાબર 0. કેમ કે આ +1 છે, આ બાજુ -1 થાય ને બરાબર નહીં. તો x - 1
એ એનો એક અવયવ થયો. અવયવ થયોનો મતલબ શું થયો કે એનો ભાગાકાર કરતા જવાબ શૂન્ય આવવો જોઈએ અને આવવો જ જોઈએ, નહીતર આપણો ભાગાકાર ખોટો કે પછી આપણો અવયવ ખોટો. સીધી વસ્તુ છે. તો આપણે મિત્રો શું કરીએ છીએ ભાગાકાર, તો બસ એ જ પાછું કરો ને, x નો ઘન ઓછા 2x નો વર્ગ, કેમ કે ભાગાકાર તો આપણને આવડે છે. હવે તો આપણે એમાં એક્સપર્ટ થઈ ગયા ને, કેટલા સમ કર્યા આપણે. હવે આનો ભાગાકાર કરીએ તે શું કરી છે, પેલું પદ જોઈએ છે એટલે અહીંયા શું ઘટે છે, x નો વર્ગ. મિત્રો ડાયરેક્ટ લખું જો, હવે તમને આવડવું જોઈએ x2 ગુણ્યા 1 એટલે x2, નિશાની ફેરવી નાખો, આ ઓછા વત્તા ભાઈ ઉડી ગયા, ઓછા વત્તા ઓછા, મોટાની નિશાની બે માંથી એક જાય એટલે 1 અને ઉપરથી ઉતાર્યો ઓછા x. અહીંયા ઓછા જોઈએ એટલે પહેલા ઓછા લખી નાખો. અહીંયા x છે ને x નો વર્ગ છે એટલે ખાલી એક x ઘટે છે ને ઈઝી. તો અહીંયા ગુણાકાર કરી નાખો ભાઈ, ઓછા x નો વર્ગ ઓછા 1 અને ઓછા x કેટલા થાય, ઓછા ઓછા વત્તા એટલે વત્તા x થશે કે ના થાય, થાય ને ભાઈ. ઓછા ગુણ્યા ઓછા, ઓછા ઓછા વત્તા, ગુણાકારમાં x ગુણ્યા 1 એટલે x. નિશાની ફેરવો ભાઈ, નિશાની ફેરવાનું ભૂલતા નહીં. અહીંયા વત્તા ને અહીંયા ઓછા ભાઈ ઉડી ગયા, ઓછે ઓછે ઓછા થાય એટલે સોરી વત્તા થાય, નિશાની મોટાની એટલે ઓછા 2x અને આગળ શું હતો ભાઈ, વત્તા 2 ઉતાર્યો છેલ્લો વધ્યો તો. હવે ઓછા 2x જોઈએ છે, x તો છે જ, ખાલી ઓછા 2 જોઈએ તો અહીંયા મેં લખી દીધા ઓછા 2. તો ઓછા 2 અને x ને ઓલું શું છે ભાઈ, ઓછા ઓછા વત્તા એટલે આ સેમ જ આવવું જોઈએ. આ વત્તા ઓછા બધું ઉડી ગયું. જવાબ આવ્યો 0 0. આવ્યો જવાબ 0. કન્સેપ્ટ આપણો રાઈટ છે કે રોંગ છે? રાઈટ છે. શું કામ? ક્લિયર છે ને? x બરાબર 1 ની કિંમત મૂકતા 0 આવ્યો તો આવી ગયો. હવે મિત્રો શું છે, એક અવયવ તો મળી ગયો, બીજો અવયવ ક્યાંથી મળશે? અહીંયાથી x નો વર્ગ આવ્યો ને, તો અવયવ કરતા તો આવડે જ છે ને મિત્રો આપણને. x નો વર્ગ ઓછા x ઓછા 2 બરાબર 0. આજે જે દ્વિઘાત સમીકરણ મિત્રો, બે ઘાત છે ને એટલે દ્વિઘાત બહુપદીનો પહેલો લેક્ચર યાદ કરો ભાઈ. યાદ આવે ને? x ની ઘાતના આધારે બહુપદીના ભાગ પાડ્યા હતા આપણે. તો x નો વર્ગ ઓછા x ઓછા 2 બરાબર 0. તો આના અવયવ પાડો. અવયવ કેમ પડાય? તો એક જ છે એટલે 2 ના તમારે ભાગ કરવાના છે ભાઈ. તો 2 ના ભાગ તો એક જ રીતે થાય ને, 2 1 2, ત્રીજો રસ્તો જ નથી ભાઈ. 2 1 2 કરવાનું શું, ઓછા ઓછા કરવાના છે. તો 2 ઓછા 1 કેટલો આવ્યો? 1 વચ્ચેનો આવી ગયો તો આપણો જે ભાગ પાડ્યા મિત્રો સાચા છે. કરો ભાઈ, હતું એનું એ શું કરવાનું છે, x2 પહેલું પદ ને છેલ્લું પદ લખી દેતા. ચાલો હવે અહીંયા ભાગ મૂક્યા 2 અને 1 એટલે આપણે શું લખશું મિત્રો, 2x અને x લખી દેશું. હવે વાત આવી નિશાનીની, વચ્ચે કઈ નિશાની છે? મોટાની. તો મોટાને આપો ભાઈ, આ સોરી ઓછાની નિશાની છે, મોટાને આપો. હવે અહીંયા વત્તા કરો તો જ એક વધે ને ભાઈ, સીધી વાત છે. પાછો આ બે પદની જોડી બનાવો, આમાંથી x કોમન કાઢો એટલે x ઓછા 2 વધે, તો વચ્ચે વત્તા છે કઈ નથી નીકળતું એટલે એક કોમન લઈ લેવાનો. જો બે કૌંસ સરખા આવ્યા ને મિત્રો, x ઓછા 2 અને x વત્તા 1. અવયવ પાડવાના કીધા હતા મિત્રો, ત્રણ અવયવ મળ્યા, એક x ઓછા 1, x વત્તા 1 અને x ઓછા 2. તો એને સાથે લખવું હોય તો આપણે લખી શકીએ છીએ મિત્રો. કેમ લખાય? x ઓછા 1 ગુણ્યા x વત્તા 1 ગુણ્યા કેટલો છે ભાઈ, x ઓછા 2. આ એના અવયવો છે. અવયવો કીધા છે એટલે આ જે કાઉન્સ છે ને ભાઈ, બ્રેકેટ, ઈ ફોર્મમાં લખ્યા છે ભાઈ. અને કિંમત કીધી હોય તો સીધી વસ્તુ છે, આના બરાબર 0 લખો, આના બરાબર 0 લખો, આના બરાબર 0 એટલે x ની કિંમત 1 થાય, x ની કિંમત ઓછા 1 થાય, x ની કિંમત 2 થાય. ટૂંકમાં ભાઈ અહીંયા જે વચ્ચે નિશાની છે ને ફેરવી લખવાનું. અહીંયા ઓછા હોય વત્તા લખ નાખો એટલે x બરાબર 1, આ વત્તા છે તો ઓછા લખો એટલે x બરાબર -1, ઓછા છે એટલે વત્તા લખો એટલે x બરાબર 2 એટલે x ની કિંમત મળી કહેવાય. પણ અવયવો કીધા હોય એટલે આપણે આ સ્વરૂપમાં લખીએ છીએ જનરલી. તો પહેલો ક્વેશ્ચન હતો ઈઝી. શું કરશું આપણે? x ની કિંમત મૂકતા જઈશું, જવાબ શૂન્ય આવ્યો ને, x બરાબર 1 મૂકતા એટલે આપણે એનો અવયવ લીધો. હા, તો બીજો દાખલો મિત્રો એવો છે, શું કહે છે, હવે તમે આમાં જાતે ટ્રાય કરી શકો છો. તો પહેલા x બરાબર 1 મૂકશો એટલે ખબર પડી જાય 1 ને 1 ને 0 થાય એવું નથી દેખાતું. સીધી વસ્તુ છે ને, 1 ઓછા 3, કેમ કે આગળ તો ઈ જ આવવાનું છે. 1 ઓછા 3 ઓછા 9 ને ઓછા 5, આ ઓછા વાળા જાજા છે, ઓછા ઓછા વત્તા થાય. x બરાબર 1 મૂકે જવાબ 0 આવશે નહીં. ઓછા 1 મૂકી ટ્રાય કરો, x બરાબર ઓછા 1. તો અહીંયા ઓછા 1 મૂકો ભાઈ, ઓછા 1 નો ઘન ઓછા 3 એમ નામ. જો મૂકવાનો છે એક જ, તે ખાલી નિશાની આપણે બદલીએ છે. પછી આમાં જો જવાબ ના આવે તો 2 મૂકવાના, 2 માં જવાબ ના આવે તો ઓછા 2 મૂકવાના. બધી 3 ટ્રાય કરશો એટલે આન્સર આવી જશે. એમાં કઈ એવું ટફ નથી. આ તો મિત્રો શું થશે ભાઈ, ઓછા 1 નો ઘન ઓછા 1 થશે, ઓછા 1 નો વર્ગ ઓછા 1 નો વર્ગ 1 થાય, વત્તા 1 ગુણ્યા 3 એટલે ઓછા 3. અહીંયા ઓછા ઓછા વત્તા થશે મિત્રો એટલે અહીંયા શું આવ્યું, 9 9 1 9 અને ઓછા 5 0 થાય છે. જો આ વત્તા નો એમ નામ છે તમારા,
તો આ ત્રણેય ઓછા છે, ઓછા ઓછા વધતા થાય 5 ને 3 8, 8 ને 1 9 એટલે ઓછા 9 થઈ ગયું 0. તેનો મતલબ શું થયો ભાઈ? x બરાબર ઓછા 1 મૂકતા જવાબ જે છે 0 આવ્યો. તો x બરાબર ઓછા 1 આ બાજુ આવે તો વત્તા 1. તો આ એક અવયવ મળ્યો મિત્રો. તો અવયવ મળ્યો પછી આપણે ગાડી તો ફિક્સ જ છે ભાઈ. શું છે ભાઈ? ભાગાકાર કરી નાખો. બીજું શું હોય આમાં? અહીંયા મૂકી દો x વત્તા 1. તો અહીંયા જેમ ભાગાકાર કરે એવો જ ભાગાકાર અહીંયા કરવાનો છે. હવે તો જાતે આવડે ને. તો અહીંયા x નો ઘન જોતો છે. અહીંયા x એટલે x નો વર્ગ થી ગુણાકાર ચાલશે ભાઈ. તો x નો વર્ગ વત્તા x સ્ક્વેર નિશાની ફેરવો ઓછા હવે ઉડી ગયો એટલે ઓછા ઓછા બે ઓછા છે ભાઈ. ઓછા ઓછા વત્તા બે ઓછા નિશાની 3 ને 1 4 ઉપરથી ઉતાર્યો 9 અને ઓછા 4 જોતા છે ભાઈ. ઓછા 4x. હવે ડાયરેક્ટ લખું છે દરેક વખતે સ્ટેપ વાઇઝ સમજાવવાની જરૂર હવે નથી. નિશાની ફેરવો ભાઈ. આ વત્તા ઓછા ઉડી ગયો આ વત્તા થઈ ગયો એટલે ઓછા ઓછા નિશાની મોટાની ઓછા 5x ઓછા 5. અહીંયા ઓછા 5 જોતા છે એટલે ઓછા 5 x તો છે જ ભાઈ. ઓછા 5x ઓછા 5 નિશાની ફેરવો આ વત્તા વત્તા બધું ઉડી ગયું ભાઈ 0 0. આટલી સ્પીડમાં થવું જોઈએ. હા તો આપણો ઉપર શું આવ્યું ભાઈ? ઘાત x² ઓછા 4x ઓછા 5. મિત્રો પાછું અહીં આવી જાઓ. x² ઓછા 5 બરાબર 0. દ્વિઘાત સમીકરણ આવ્યું. પાછા અવયવ પાડો ભાઈ. અહીંયા 5 એક જ છે. 5 1 5 5 નો અવયવ એક જ રીતે પડે. 5 1 5 એટલે ફિક્સ છે, લખવાની જરૂર નથી. ઓછા 5x વત્તા x ઓછા 5 બરાબર 0. સમજાણું કે ના સમજાણું મિત્રો? વચ્ચે અવયવ પડે ને 5 ને 1 એટલે 5x ને x લખી દીધા નિશાની મોટાને અને આ તો ઓછા વત્તા ઓછા આવી ગયું છે. આ બેની જોડી બનાવો, આ બેની જોડી બનાવો. આમાંથી x કોમન કાઢો એટલે ભાઈ x ઓછા 5 વધ્યો વત્તા 1 કોમન કાઢો. બાકીના સ્ટેપ આપડા ફિક્સ છે. બંનેમાંથી જો આ બ્રેકેટ સેમ આવ્યો આપણે કીધું હતું ને આવો જ જોઈએ. ચેક કરી લેવાનું ભાઈ. આ બે અવયવ મળ્યા ને ભાઈ. ત્રીજો અવયવ કયો આવડા? ત્રણ અવયવ મળી ગયા છે. ઈઝી. આગળ જે ક્વેશ્ચનમાં ટાઈમ વેસ્ટ કર્યા વગર શું કહે છે ભાઈ? આવું છે. આમાં તો બધું વત્તા વત્તા જ છે એટલે સીધી વસ્તુ છે ભાઈ. એક મૂકો એટલે આમાં પણ જવાબ આવવાનો 0 આવવાની શક્યતા નથી. તો અહીંયા ડાયરેક્ટ હું x બરાબર જે છે ભાઈ ઓછા 1 મૂકીને ચેક કરું છું ભાઈ. કેમ કે એક મૂકશો એટલે સીધી વાત છે ને બધી સરવાળાની નિશાની જ છે. કોઈ ઉડવાનું તો છે નહીં. વત્તા ઓછા 0 તો થવાનું નથી એટલે મૂકીને કોઈ ફાયદો નથી. થોડું વાપરવાનું હોય તો x બરાબર ઓછા 1 મૂકો ભાઈ. ઓછા 1 નો ઘન વત્તા 13 એમ નામ x ની જગ્યાએ મૂકવું છે ને તો તમને એમ થાય ક્યાં મૂકવો છો સાહેબ? વત્તા 20. ચેક કરો ભાઈ શું કહે છે? ઓછા 1 નો ઘન ઓછા 1 અહીંયા વર્ગ છે એટલે તો વત્તા 13 જ રહેવાનું છે. અહીંયા શું છે? 32 છે ભાઈ. આ 32 છે રકમ. 32 ગુણ્યા 1 એટલે ઓછા 32 અને વત્તા 20. ચેક કરો જવાબ 0 આવે છે. આ 20 ને 13 કેટલા થાય? કેટલા થાય ભાઈ? 33 થાય ને. ઓછા ઓછા વત્તા ઓછા 1 ને ઓછા 32 કેટલા થાય? ઓછા 33. 0 આવી ગયો ને ફટાફટ. વત્તા મૂકીને ચેક કરો. ટાઈમ વગેરે ખબર છે બધા વત્તા છે એટલે 0 થવાનો નથી ભાઈ. સીધી વાત છે. તો એક અવયવ મળ્યો x બરાબર ઓછા 1. x બરાબર ઓછા 1 નો મિત્રો આપણે શું સમજીએ છીએ? x 1 બરાબર 0. કેમ કે ઓછા 1 આ બાજુ આવે તો વત્તા થાય ને. પાછું આપણે કરતા જ કરવાનું. શું કરવાનું છે મિત્રો? ભાગાકાર કરી નાખો કરતા થાય. શું છે આપણો x નો ઘન છે ને ભાઈ. x નો ઘન વત્તા 13x સ્ક્વેર વત્તા 32x વત્તા 20 એના વડે ભાગવાનું છે. x વત્તા 1 વડે. હવે તો આવડે કે ના આવડે? આવા સમ કેટલા બધા કર્યા ભાગાકાર. કેવી રીતે કરશું? કરતા ટાઈમ જ ભાઈ x નો વર્ગ જોશે અહીંયા. તો x નો ઘન વત્તા x સ્ક્વેર ડાયરેક્ટ લખવું જોઈએ ભાઈ. હવે સમજાવવું જોઈએ. ઉડી જાય. વત્તા ઓછા ઓછા મોટાની નિશાની 13 માંથી 1 જાય એટલે 12. આગળ 12 જોતા છે એટલે 12 લખી દેજો. આ x ઘટતો જ હોય ભાઈ. ઉપરથી ઉતારો 32x. તો 12x ને 12x એટલે પહેલું પદ તો એ જવાનું છે. 12 ગુણ્યા 1 એટલે વત્તા 12x. નિશાની ફેરવો ભાઈ. આ ઓછા ઉડી ગયા. 32 માંથી 12 જાય કેટલા વધે? 20 વધે ને ભાઈ. નિશાની મોટાની એટલે 20x. ઉપરથી ઉતારો વત્તા 20. તો x ની સાથે 20 જોઈએ છે એટલે અહીંયા 20 લખી દો. તો અહીંયા એ જ પદ આવવાનું છે ભાઈ. આ નિશાની ફરી ગઈ. જવાબ શું આવ્યો છે? તો મિત્રો ઉપર શું આવ્યું જુઓ તમે? દ્વિઘાત સમીકરણ શું આવ્યું? x² + 12x + 20 એના અવયવ પાડવાના છે ભાઈ તમારે. શું આવ્યું આપણું? x નો વર્ગ વત્તા 12x વત્તા 20 બરાબર 0. તો 20 ના બે ભાગ પાડો અને જવાબ આવવો જોઈએ 12. 20 ના બે ભાગ પાડો સરવાળો કરીને અને જવાબ આવવો જોઈએ 12. 10 ગુણે 20. 10 ગુણ્યા 2 20 થાય ને ભાઈ કે ના થાય? સીધી વાત છે. 12 જોઈએ છે. 10 ને 2 12 અને 10 ગુણ્યા 2 20. 10 ને 2 મારા અવયવ પડ્યા મિત્રો. બધું વધતા છે એટલે કઈ સવાલ જ નથી. 10x + 2x લખી દેવાના.
ઓછા હોય તો નિશાનીનો પ્રોબ્લેમ થાય, વત્તા હોય એટલે બે વત્તા લખવાનું તો જ વત્તા થાય, સીધી વાત છે ને. પણ અહીંયા નિશાની જો ઓછાની હોય તો ઓછા કરીને લાવવાનું તો પ્લસ માઈનસ થાય ભાઈ. આ અને આ તો અહીંયા શું વધ્યું, x કોમન કાઢી લીધો, x + 10. અહીંયા 2 આગળ તો ઈ કોમન લઈ લીધો, x + 10. બે નો બ્રેકેટ સેમ આવવો જોઈએ. તો આ બે અવયવ મળી ગયા કે ન મળી ગયા, x + 10 ને x + 2. અને ત્રીજો અવયવ કયો હતો, x + 1. છે ને મજાનું જોઈએ. ક્યારેક ક્યારેક આમ લાઈન કરતો જાવ એટલે આઈડિયા આવે ક્યાંથી ક્વેશ્ચન ફરાય છે. કેમ કે આમાં આપણે થોડુંક આમ બધું મિક્સ લખતા હોય, ખબર ના પડે ક્વેશ્ચન ક્યાં છે. આનો ક્વેશ્ચન અહીંયા છે, આના અવયવો હતા. અને જે અવયવ પડે ને ઉપર એના અવયવ અહીંયા છે. હવે આપણે લાસ્ટ ક્વેશ્ચન જે છે આ એક્સરસાઇઝ નો ક્વેશ્ચન નંબર 4 પર જઈએ મિત્રો. શું કહે છે, 2y નો ઘન વત્તા y સ્ક્વેર ઓછા 2y. આમાં ઓછાની નિશાની આવે એટલે એક પહેલા એક મૂકીને ચેક કરી લઈએ. હવે કેમ કે કઈ ઉડતું હોય થોડુંક આમ વાપરવાનું. તો 2 તમારો એમના 1 નો ઘન વત્તા 1 નો વર્ગ ઓછા 2 એમના y ની જગ્યાએ 1 ચેક કરો. 1 નો ઘન 1 1 * 2 એટલે 2, 1 નો વર્ગ 1 થાય અને 2 * 1 2 ઓછા નિશાની ને ઓછા 1 થઈ ગયું મજાનું. 2 - 2 0, 1 - 1 0. તો એક અવયવ મળ્યો y = 1. ઈઝી ક્વેશ્ચન છે ભાઈ. y = 1 નો મતલબ શું સમજવાનો, y - 1 = 0 અવયવના સ્વરૂપમાં લખવાનું ને. તો જે કરતાથી પાછું કરો ભાઈ, y - 1 થી ભાગી નાખો, આ અવયવ મળ્યો ભાગવો પડે ને ભાઈ. તો 2y નો ઘન વત્તા y સ્ક્વેર. મિત્રો મેથ્સ બહુ ઈઝી છે, મેથ્સ અઘરું આપણને લાગે છે બાકી હોતું નથી કઈ. આવી રીતે જ આપણે ભણશું બહુ ઈઝી રીતે તમને લાગશે જો બધામાં એક જ મેથડ ફોલો કરો છો. હવે આવી પ્રેક્ટિસ તમે ઘરે 10 થી 20 દાખલા કરો એટલે તમને એક્ઝામ તમારી શું 10મા ધોરણ સુધી એ મેથડ ના ભૂલાય. મેથડ યાદ રાખવાની છે મિત્રો, ગોખવાનું નથી, ગોખવાનું ભૂલી જશો. તો અહીંયા મારે 2y ઘન જોતો છે એટલે 2y² થી ગુણી નાખું, કેમ કે આમાં એક જ ઘાતનો વધારો કરવાનો હોય, ફિક્સ જ હોય. એટલે 2y નો ઘન ગુણ્યા 1 એટલે એ તો એનું જ રહેવાનું છે મિત્રો. નિશાની બદલો, આ માઈનસ વત્તા ઉડી ગયો, વત્તા થાય 2 ને 1 3 ઉપરથી ઉતાર્યો. જો થોડું સ્પીડમાં સમજાવું છું કે ઓલરેડી આપણે આવા સમ કર્યા છે મિત્રો. હવે ભાગાકાર તો આવડે ને, એમાં એક સ્ટેપ સમજાવવાનું હોય. 3y² એટલે આગળ 3 જોતો છે, y² છે એટલે y. તો 3y² ઓછા વત્તે ઓછા એટલે 3y થશે ભાઈ. આ ઓછા વત્તા ઉડી ગયો, વત્તે ઓછા એટલે ઓછા y. નિશાની મોટા ની હો ભાઈ, નિશાની કોની છે ભાઈ, મોટો 3 છે એટલે વત્તા 3 થશે. હા ભાઈ, નિશાની ભૂલ ના થવી જોઈએ. ક્યારેક આવું થઈ જાય, ધ્યાન રાખવાનું તમારે. એટલે ભૂલ કરીને ચેક કરીએ. y - 1 જોઈએ એટલે ખાલી એક જ જોઈએ ભાઈ. ઓછા વત્તા બધું ઉડી ગયું ભાઈ, 0 0. એટલે આ ઉપર કોણ આવ્યો ભાઈ, આ આના અવયવ પાછા પાડો ભાઈ. અવયવ અહીંયા પાડવું જોઈએ ને, આ ક્વેશ્ચન તમને ડિફરન્શિએટ ના થાય. દ્વિઘાત સમીકરણ આવ્યું ને ભાઈ, 9મા ધોરણમાં અવયવ પડતા હશે ને એવો દાખલા હશે. કેમ કે અવયવ ના પડતા હોય પાછી ગોતવાની કિંમત થઈ, પાછું 10માં ભણવાનું છે. 10માં ચોથું ચેપ્ટર આપણું જે દ્વિઘાત સમીકરણ છે એનો અવયવ પાડવાનો, આનું આ જ રિપીટ થવાનું છે, સમજજો. પણ એમાં બીજી બે મેથડ આવશે. અવયવ જેમાં ના પડ્યા તો અમુક દાખલો એવા છે કે આમાં અવયવ નથી પડતા, તો એના આન્સર કેમ લાવો, તો એ આપણે 10માં શીખશું. એટલે અત્યારે 9માં તો અવયવ પડે એવા દાખલા હશે, એટલે ફિક્સ જ હોય. 2 * 1 2 અને વત્તા કરી 3 લાવવાના છે. તો 2 * 1 એક જ ઓપ્શન છે ભાઈ, 2 ને 1 3 છે ને ઈઝી. તો 2y² પહેલું છેલ્લું પદ એમને લખી જવાનું નિશાની સાથે. તો અહીંયા વચ્ચે અવયવ શું પડ્યા, 2 * 2 એટલે 2y + y ભાઈ. એ તો ફિક્સ જ છે ને, સરવાળો છે. આમાંથી 2y કોમન લઈ લો એટલે y + 1 વધશે. અહીંયા કઈ કોમન નથી એટલે 1 કોમન લ્યો ભાઈ. બેના કાઉન્સ સરખા આવી ગયા. હવે તો ગોખાઈ જાય ને, એક ને એક શબ્દ કેટલી વાર બોલ્યા, હવે તો આવડે કે ના આવડે. તો આના બે અવયવ પડ્યા મિત્રો, y + 1 અને 2y + 1 = 0. અને y ની કિંમત ગોતવાની કીધી હોય તો અહીંયા y ઓછા લખી દેવાના એટલે y = -1 અને y = -1 2 ના છેદમાં છે, -1 ના છેદમાં 2. આ એક અવયવ, આ બીજો અવયવ અને ત્રીજો અવયવ આ છે ને ઈઝી મિત્રો. તો આ તો આપણું સ્વાધ્યાય 2.4. એના ટોટલ 5 ક્વેશ્ચન હતા. એક ક્વેશ્ચનમાં 2 કે 3 એવા દાખલા હતા. બધાની ટૂંકી રીત આપણે શું કીધું, બધામાં એક જ વસ્તુ યાદ રાખો. પાછો રિપીટ કરું છું લેક્ચરના એન્ડમાં, x ની કિંમત રકમમાં મૂકવી. બધામાં એક જ કન્સેપ્ટ છે, x ની કિંમત રકમમાં મૂકવી. એટલે આપણને જે કંઈ જોતું હોય, અવયવ કહો તો અવયવ મળી જાય, એનો અવયવ છે કે નહીં ચકાસવું હોય તોય મળી જાય, એની શેષ પણ મળી જાય. તો ટૂંકી રીત મિત્રો શું હતી, x ની કિંમત રકમમાં મૂકવી. થેન્ક યુ વેરી મચ. આગળનો લેક્ચર જે છે આપણે પછી મળીએ. આજના દિવસ આપણે આટલું રાખીએ મિત્રો. પાછો એક લેક્ચર એકવાર શાંતિથી પાછો એક લેક્ચર જોઈ લો અને બધી ટ્રીક યાદ કરો અને નોટમાં લખી રાખો. થેન્ક યુ વેરી મચ.